જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આપ સૌનું નવભારતના બુક ફેરની અંદર ખૂબ સ્વાગત છે. મારું નામ છે દેવકી. મારી બાજુમાં જે છે ઓફકોર્સ તમે એમને જાણો છો. મોટે ભાગે લોકો એવું કહેતા હોય છે કે બાજુમાં જે વ્યક્તિ છે એમને ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, કારણ કે મોટાભાગના લોકોને ઘણી બધી વાર ઇન્ટ્રોડક્શન ખબર જ નથી હોતી. એટલે એમના વિશે શું કહેવું એ તમને ના ખબર હોય તો એનો સૌથી સારો રસ્તો એવું છે કે એમને તો ઓળખાણની જરૂર જ નથી, ભલે મને ખબર ના હોય. તો હવે મારી બાજુમાં જે છે એ તો મારા મિત્ર છે ને, ગાઢ મિત્ર છે. આ એમના મામી છે જય વસાવડા. ઓફકોર્સ તમે જાણો છો. આ એમના મિત્ર છે ચેતન જેઠવા. એટલે તમે જાણતા હશો કે દેટ મીન્સ હું એમને જાણું છું, કે એમના કુટુંબ અને મિત્રો વિશે પણ મને પૂરેપૂરી ખબર છે. જયભાઈ અને મેં ઘણા બધા પ્રોગ્રામ્સ, હવે તો વી હેવ સ્ટોપ કાઉન્ટિંગ નાવ, પણ અમે લગભગ 2015થી ઘણા બધા પ્રોગ્રામ્સ સાથે કર્યા છે. પણ એનાથી વધારે અમે એકબીજાના ઘરે જઈને ખીચડી ખાવાના સંબંધો ધરાવીએ છીએ. એટલે એ અમારી મિત્રતા છે. અને રાજકોટમાં ક્યારે પણ જઈએ ને એમના ઘરે ના જઈએ એવું બને નહીં, અને એ અમદાવાદ આવે તો આપણે ઘરે આવે એવું બને નહીં. હમણાં અમદાવાદ, અને પછી એમને એવું લાગ્યા કરે કે અમદાવાદીઓ તો ઘરે એવું કહે કે તમે નેક્સ્ટ ટાઈમ આવજો, પણ કોઈ દિવસ એમ કહે નહીં કે આજે ચલો એમ. એટલે મેં એ આપણા બધાનું મહેણું ભાંગવા માટે થઈને મેં બહુ પ્રયત્નો કર્યા. ના એમાં હું સફળ નીવડી ગઈ. હવે નાવ ધ નેક્સ્ટ સ્ટોરી ઇઝ ધેટ કે હમણાં છેલ્લે જ્યારે જયભાઈ ઘરે આવેલા ત્યારે લગભગ 2, 2.5, 3 કલાક અમે લોકોએ બેસીને વાતો કરી. ખાંડવી ખાધી ને ખમણ ખાધા ને ઢોકળા ખાધા ને એવું બધું પણ કર્યું. પણ એનાથી વધારે ખૂબ બધી વાતો કરી. એમણે હમણાં જ એમના પિતાશ્રી ગુમાવ્યા, અને એ તબક્કામાં એ ખૂબ વાતો થઈ અમારે એ સમયની અંદર. બિકોઝ આઈ લોસ્ટ માય ફાધર, હી લોસ્ટ હિઝ ફાધર, સો વી હેડ અ કોમન કનેક્શન દેર. પણ બાકી હી ઇઝ વન ઓફ ધ મોસ્ટ શું કહેવાય તમને, કે સૌથી વધારે નિખાલસ અને સહજ સ્પીકર્સમાંના કોઈ એકને હું મળી હોઉં, જે આટલા મોટા વક્તા હોય, આટલા બધા જાણકાર હોય, આટલું બધું વાંચો. આ પુસ્તકો તો જુઓ તમે, આમાંનું કોઈ પણ પાનું, ગઈકાલે હું એમને કહેતી હતી કે આમાંનું કોઈ પણ પાનું ખોલીને તમે કંઈક વાત કરો ને તો તમને એવું લાગે કે જીવનમાં કંઈક નવું જાણવા મળ્યું. કોઈ પણ પુસ્તકનું કોઈ પણ પાનું, આઈ કેન ચેલેન્જ ઇટ, કે તમે વાંચશો તો તમને એમ થશે કે આટલું બધું કોઈ માણસે વાંચ્યું હોય. જયભાઈનું ઘર તમે લોકોએ કેટલાય જોયું છે એ મને નથી ખબર, પણ આઈ હેવ ડન અ લાઈવ ફ્રોમ હિઝ હાઉસ, એસ્પેશિયલી ફ્રોમ હિઝ બેડરૂમ. અને તમને આમ કોઈનો પણ, એસ્પેશિયલી અ સિંગલ મેન, એટલે આપણને મગજમાં કેવું આવે કે એમનો બેડરૂમ કેવો હશે. એમના બેડરૂમની એક પણ દિવાલ એવી નથી કે જ્યાં દિવાલ તમને દેખાય, કારણ કે તમને માત્ર પુસ્તકો જ દેખાય. So he has no space for anything else but knowledge and books and information, and that's why you see the man that you are sitting here, you watching. અને અદ્ભુત, લગભગ 15,000થી વધુ પુસ્તકો હશે એમના ઘરની અંદર, હે ને? હા, નાખી દેતા એટલા પુસ્તકો. આ જયભાઈ સાથેની વાતમાં કોઈ કે આટલો બધો સમય લઈ લીધો હોય આવી હું પહેલી જોઈશ. પણ હવે અમે એકબીજા વિશે વાતો કરીએ તો અમે અટકી નથી શકતા. અમે એટલા બધા સમયથી એકબીજા સાથે વાતો કરી રહ્યા છીએ. અમે આટલા દિવસથી ચર્ચા કરતા હતા કે આજે વાચિકમ કરીશું તો આમાંથી કયા પુસ્તકનું વાચિકમ કરવું, કારણ કે જે માણસે આટલું બધું લખ્યું હોય પછી એમાંથી શું ચૂઝ કરવું ને શું વાંચવું. પછી અમે ધ સ્પિરિટ ઓફ હિઝ ને સૌથી વધારે શાશ્વત કરતું કોઈ પુસ્તક હોય તો અમે એ ઉપાડ્યું છે. એટલે જે માત્ર તમારા માટે જરૂરી હોય ને તમારે જાણવું જોઈએ એવું નહીં, પણ આ તમે વાંચો તો તમે જયભાઈ વિશે ઘણું બધું જાણી શકો, કે આટલા બધા વર્ષોથી જે વ્યક્તિ આટલું બધું પોતાની અંદરથી ખાળી રહ્યા હોય તમારા સુધી પહોંચાડવા માટે, એની અંદરનું જોમ, એની અંદરનું સત્વ, એની અંદરનું શાશ્વત શું હોઈ શકે, એનું જો તમારે દર્શન કરવું હોય તો એને માટે થઈને this book of his, I think, is the mirror of himself. મેં બહુ બધી વાર એમની સાથેની વાતોમાં, અમે જ્યારે સ્પીકર તરીકે, વક્તા તરીકે ક્યાંય પણ ગયા હોઈએ તો મેં જોયું છે કે જયભાઈ ઘણી બધી વાતો એવી કરે કે આ માણસે આવું કીધું છે, કાફકાએ આવું કીધું છે, અથવા તો ગાંધીએ આવું કીધું છે, કે ટાગોરે આવું કીધું છે, કે ઓશોએ આવું કીધું છે. ઘણી બધી વાર મને પ્રશ્ન થાય પણ તમે શું કહેવા માંગો છો, મને એ જાણવામાં ખૂબ રસ છે. કારણ કે એમની પાસે એટલું બધું છે કહેવાવાળું કે જે વ્યક્તિ દેટ્સ હિઝ હમ્બલનેસ, કે એમને એવું લાગે છે કે મારી પાસે તો કહેવાવાળું છે, પણ જો દુનિયામાં કેટલા બધા લોકો કેવું કહી રહ્યા છે અને એ બધાએ જાણવું જોઈએ. પણ તમે આ વાંચો ત્યારે તમને ખબર પડે કે એમને પણ એટલું જ ખબર છે, ખાલી ધીસ ઇઝ શિયર મોડેસ્ટી એન્ડ હમ્બલનેસ
that all his other books about other people are so thick, what he wants to say is so thin. Because he believes, everything that needs to be said in the world has almost been said, right? એટલે એમણે એટલા માટે તમને આટલા બધા પુસ્તકો પણ સજેસ્ટ કરેલા છે. આજે જયભાઈના પુસ્તકો વિશે આપણે વાત કરવાના છીએ. બિફોર ધેટ, જયભાઈ, ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ટુ યોર ઓડિયન્સ, આઈ વિલ અલાવ યુ. ઓન કરવું પડશે, આઈ થિંક. દેવકી અને અમારે એવું છે કે હવે પેલું જેમ એક જમાનામાં સચિન સહેવાગને જે ટ્યુનિંગ આવી ગયું હતું ને ઓપનિંગ કરતી વખતે, જે હજી લગી નથી મળતું ભારતની ઓપનિંગ જોડી, હવે હજી એવી આપણે જોઈ જ નથી. ટિલ ડેટ વી આર સર્ચિંગ ફોર ધ ઓપનર્સ. દર બીજી ત્રીજી સિરીઝે એવું આવે કે ભાઈ હવે એક ઓપનર જોઈએ છે, એક ઓપનર જોઈએ છે, અને કાં ઓપનર છૂટાછેડા પણ લઈ લે, ઓપનર રિટાયર પણ થઈ જાય ને, પણ ઓપનર ગાયબ થઈ જાય વચ્ચેથી. ટચવુડ અમારે એવું છે કે વર્ષોથી એક એમ કે કોઈ તૈયારીઓ હોતી નથી. એ પોતે પણ બહુ વ્યસ્ત હોય, હું પણ કંઈક બીજે વ્યસ્ત હોઉં, અને પાછા મસ્ત પણ હોય, ખાલી વ્યસ્ત હોય એવું નથી હોતું. એટલે કંઈ વધારેની તૈયારી કરવાનો સમય મળે નહીં, પણ કુદરતી. એટલે એણે મને કાલે એમ 2-3 મને પેજ સજેસ્ટ કરીને મોકલા કે જયત્વના. એટલે મેં કીધું કે મારે સજેસ્ટ સિલેક્ટ કરવા હોય તો આ જ બધા પેજ સિલેક્ટ કરે. એટલું કુદરતી છે. જયત્વ તો બેઝિકલી 25 years ઓફ રાઇટિંગ થતા હતા, જે હવે તો ગયા વર્ષે બહાર પડ્યું, આ વર્ષે તો પૂરા થવા આવ્યા. પણ બીજી રીતે 25 years ઓફ રાઇટિંગમાં એવું છે કે 95માં મેં ગુજરાત સમાચારમાં અલગ અલગ નાના નાના લેખો છૂટા છૂટા જે આવતા, કોલમ નહીં, એ રાજકોટ એડિશનમાં વધારે આવતા, અમદાવાદ એડિશનમાં ક્યારેક જ એમાંથી મુકાતા. અને પછી 96માં મારી કોલમ શરૂ થઈ. એટલે આપણે ડબલ જલસો છે કે આમ તમે છાપામાં રાઇટિંગની લખાણ કરો તો પાછું 2021માં 25 વર્ષની સિલ્વર જ્યુબિલી, પાછું તમે કોલમથી શરૂ કરો તો પછી 96, એટલે પાછી 2022માં પણ ચાલે સિલ્વર જ્યુબિલી, તમે એમ કે આગળ એક્સટેન્ડ કરો તો. પણ એ માટે જે દેવકીએ કહ્યું એમ મેં નક્કી કરેલું કે ભાઈ તમારું કોર શું, તમારું કોર એલિમેન્ટ શું, તમામ ન્યુક્લિયસ જેને કહો, સાયન્સની ભાષામાં પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન છે, બધું ન્યુક્લિયસ. તે ન્યુક્લિયસ શું છે તમારા એટમનું? જો આ તમને ખબર પડે તો આ બાકી બધું તો એનું એક્સટેન્શન છે. આ બાકી જેટલું છે એ બધું એનું એક્સટેન્શન છે. એટલે આ બુક એવી રીતે કરી. ઇન્સિડેન્ટલી મેં દેવકી ઉપર છોડેલું કે ભાઈ શું કરવું છે, કંઈ નહીં. મેં રોનકને કહેલું કે દેવકીને બધી બુક્સ તો આપજો, એટલે બધી જોવે નક્કી કરે. અને એની પાસે તો આમ પણ ઘણો બધો વાંચનનો ખજાનો છે. જે હમણાં જ અમારે વાત થતી હતી, મેં મારું રીડિંગ લિસ્ટ મૂક્યું, એમાં ભરતભાઈનું પણ એક પુસ્તક મૂક્યું છે 2021ના વાંચવા જેવા પુસ્તકમાં. એવું નથી કે દેવકીને ઓળખું છું એટલે મૂક્યું છે, ઉલટું થયું છે. મેં દેવકીને ફોન કર્યો, મેં કીધું આ ભરત દવે એટલે આપણા પપ્પા એ જ ભરત દવે. કારણ કે આખા પુસ્તકમાં ભરત દવે પોતાના વિશે એક અક્ષર જ નથી લખ્યો. પાછું પુસ્તકનું નામ છે વિપુલભાઈ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય. પણ જેમણે અભિવ્યક્ત કર્યું છે આટલું મોટું સ્વાતંત્ર્ય, એમણે પોતાના પરિચયમાં એક લીટી નથી લખી, ખાલી એટલું જ લખ્યું ભરત દવે. ઈસરો પણ લખ્યું હોત તો કમસે કમ હું લોજિકથી સમજી જાત કે આ ભરત દવે કોણ. ઇવેન્ચ્યુઅલી મારે દેવકીને પૂછવું પડ્યું કે આ ભરત દવે એ જ ભરત દવે, કારણ કે લખાણ ઉપરથી ખબર પડે કે આખી દુનિયાનું અંદર આવે છે બધું. એટલે અમે એ રીતે પણ કાર્મિક કનેક્શન તમે ગણો. પપ્પાઓ એવા કે જે દુનિયા આખી વાંચીને બેઠા હોય અને એમાંથી ધીરે ધીરે સંતાનોમાં ઉતરે. અને ઇન્સિડન્ટલી 2021 એ રીતે અમારા બંને માટે એવું રહ્યું કે પપ્પા બંનેના જતા રહ્યા. દેવકીના પણ, દેવકીએ તો એ વખતે મને યાદ છે એક પ્રકારનો મિની સંન્યાસ લીધેલો. એટલે અમે બધા સર્ચ કરતા હતા કે દેવકી ક્યાં છે, શું કરે છે. એમાંથી જ મને ખબર પડી કે પપ્પા બીમાર છે. એ ગોતતા ગોતતા કે ઇન્સ્ટાગ્રામ અચાનક બંધ કેમ થઈ ગયું. પણ એ વસ્તુ જવા દઈએ. આજે આપણે ભેગા કર્યા છીએ સેલિબ્રેશન બોર્ડમાં. આ જો વાંચન તમને શું શું અપાવે, શબ્દ સાહિત્ય તમને શું અપાવે. હું 2015માં મેં ફેસબુક ઉપર એક પોસ્ટ લખી કે ભાઈ હું પેરિસ જાઉં છું ફર્સ્ટ ટાઈમ લાઈફમાં. અને આપણે તો પેરિસ તો હવે જેને આમ થોડું ઘણું એ વાંચન તો શું એમને બી ખબર હોય, શમ્મી કપૂર ને શર્મિલા ટાગોરે એટલી તો ખબર પાડી દીધી છે આપણને કે ભાઈ પેરિસમાં તો ઇવનિંગ હોય ને, પેરિસમાં તો રોમાન્સ હોય ને, પેરિસમાં તો જલસો હોય. આપણે તો રેન્ડમ પહોંચી જવાના હતા. ત્યાં મને એક ફેસબુકમાં મેસેજ ટાઈપ્યો કે મારું નામ મોઇન ખાન પઠાણ છે, હું પેરિસમાં જ રહું છું, અને તમે ક્યાં કઈ જગ્યાએ ઉતરવાના છો એ મને કહો, હું ત્યાં તમને સામો તેડવા આવું છું. આજે ઇન્સિડન્ટલી એ જ મોઇન ખાનના સગા નાના ભાઈનું રિસેપ્શન છે અહીં અમદાવાદમાં. અને એટલે તમને એમ થાય કે આ ભાઈ ટી શર્ટમાંથી કુર્તામાં ક્યાંથી આવી ગયા. તો મારા મામી ભેગા છે, ચેતન ભેગા છે, અમારા ઘણા બધા મિત્રો પણ. રોનક અમારે બહુ છે ને, એ રવિન્દ્ર જાડેજા જેવો ફિલ્ડર છે. બાઉન્ડ્રી લાઈન ઉપરથી જમ્પ કરીને 6 થતા હોવાથી કેચ કરી લે. એટલે 6 થતી હતી ત્યાં રિસેપ્શનમાં, ત્યાંથી એને કેચ કરી લીધો કે તો તમે અમદાવાદ આવો છો. એટલે મેં કીધું હા. રિસેપ્શન તો મારે અહીંથી 3 મિનિટ છે એવું મને એને કીધું. 3 મિનિટ.
એ તો અમદાવાદ છે ને ભાઈ, એ તો 30 મિનિટ હોય તો 3 મિનિટ જ કહેવાનું. અમદાવાદ છે અને રોનક છે એટલે તમે એટલે 3 મિનિટ કહીને એને મને પહેલો કે છે કહ્યો કે રિસેપ્શન તો થશે, પરણી જ ગયા છે એ લોકો, આપણે પહેલા આપણું કરો, બુક ફેરમાં આવવાનું કરો. મેં કીધું પછી લેટર ઓન આવું ને પાછળથી આવું ને. મને કે પછી શું? આપણે પહેલા આપણું કરો, રિસેપ્શન તો થઈ ગયું છે, આવી બધા તો લાઈનો ભેગી કરે તો લોકો જુદું જ સમજે તમે ચપ્પો પહેરીને આવે છે તો. સો વી આર હિયર. થોડુંક તમે બધાને જે આગળથી આવીને બેસી ગયા હતા એ મિત્રોને હું સોરીએ કહી દઉં, કારણ કે અમે આ ગ્રાઉન્ડ ગોતતા ગોતતા હેરાન થયા. આમ તો અમદાવાદમાં આવી ગયા, પછી અમને જીપીએસમાં મેં નાખ્યું એમસી, તો જીપીએસ કંઈક બીજી જ જગ્યાએ લઈ ગયું, એટલે મને કઈ દેખાયું જ નહીં ત્યાં. મને એમ છું કે ભાઈ તમે કોફીના એવા આમ કીડા નથી ને તમને, બાકી તમે અમદાવાદમાં કોઈને પણ કહો પ્રહલાદનગરમાં સ્ટારબક્સ એટલે તરત માણસ તમને લઈ આવે. કારણ કે અમને બધાને શરૂઆતમાં તો તમને ખબર છે અહીંયા નીના ભાભી ને છોટું ને જિગ્નેશ ને જીગલી ને આવા બધા નામ કપની ઉપર લખાઈને જ્યાં સ્ટારબક્સમાં વેચાતા ચાલુ થયેલા ત્યારે લોકોએ બહુ મજાક ઉડાવેલી આપણા પોતાના અમદાવાદીઓની. બટ નાઉ ઇટ ઇઝ બીકમ અ વેરી પોપ્યુલર સ્પેસ. સો જેટલા પણ લોકો જોઈ રહ્યા છો, તમને તો ખબર જ છે, તમે પ્રહલાદનગર એરિયામાં છો, સ્ટારબક્સની બરાબર જમણી બાજુ નવભારત નો આ બુક ફેર મોટો ડોમ લગાડેલો છે. ધેર ઇઝ એન ઓપન ગ્રાઉન્ડ હિયર અને તરત તમને મળી આવશે. મેકડોનલ્ડ્સની ક્રોસમાં જોઈ શકો, સ્ટારબક્સની બાજુમાં જોઈ શકશો. અને આજુબાજુમાં ક્યાંય દેવકી બૂમો ના પાડતો ને તમારા ઘરેથી મમ્મી આપ ડોક્યું કરશે કે શું થયું, કેમ મારી દીકરી માટે લોકો બૂમો પાડે છે. ભાઈ તમે દેવકીનું ઘર જેના વિશે કહેતા હતા કે હમણાં આવ્યો, એ પણ એક અમદાવાદની ભવિષ્યમાં જે જોવા જેવી જગ્યાઓ છે બધી. અત્યારે કેમ અભય મંગલદાસની હવેલીમાં લોકો જાય છે કે આ જોવા જેવી એક જગ્યા છે, એમ દેવકી કી હવેલી એમ પણ આવશે. અમદાવાદ કી રાની એવું તો છે જ, એટલે રાની કી હવેલી એવું પણ એક દિવસ આવશે કે આ દેવકીનું જે આ ઘર છે એમાં આ નાટકો, આ અદ્ભુતના રિહર્સલ થયા છે, એની અંદર એમ કે આ અકુપાર છે એ પાત્રના ડાયલોગ છે ભજવાયા છે. અમે લોકો અમારા ટેરેસની ઉપર થિયેટરનું રિહર્સલ કરીએ છીએ, એટલે જયભાઈ આ મજાક કરી રહ્યા છે. બટ કમિંગ બેક ટુ જયત્વ અને જય હો અને JSK અને આ બધા જ પુસ્તકો જે તમારી સામે અત્યારે અમે આ ડિસ્પ્લેમાં મૂક્યા છે એ શક્તિ પ્રદર્શન છે જયભાઈનું. એટલે પોલિટિશિયન્સ શક્તિ પ્રદર્શન કરે તો કેવી રીતે કરે, અને કોઈ સાહિત્યકારનું શક્તિ પ્રદર્શન કરવું હોય તો કેવી રીતે કરી શકાય. તમે નવભારતના બુક ફેરની અંદર આવો તો તમને સાહિત્યકારોનું શક્તિ પ્રદર્શન જોરદાર દેખાય એમ. તો આ જયભાઈનું શક્તિ પ્રદર્શન છે અને એમાંથી આપણે આમાં તો બહુ નાના પીસીસ છે ધેટ આઈ કેન રીડ ફોર યુ, અને પછી અમે ઈચ્છીએ છીએ કે અમે એના વિશે વાત કરીએ. because આપણે જયભાઈ વિશે એને કારણે વધારે જાણી શકીશું. because of his small writing you will get to see his big views on life and world and politics and beauty and art and liberalism, and there's a lot hidden here. Let me start from page number નથી. No, I know. જયત્વ દેવકી શોધે ત્યાં લગી કહી દઉં, જયત્વ પેજ નંબર વગરની બુક છે એટલે એને મુશ્કેલી પડે. કારણ કે આની અંદર પ્રાયોરિટી કે પ્રેફરન્સના ઓર્ડરમાં કશું નથી. તમે ગમે ત્યાંથી વાંચો ત્યાંથી પુસ્તક શરૂ થઈ શકે એમ છે. 2 અંગ્રેજી શબ્દો છે, ઇન્ટિગ્રિટી અને અકાઉન્ટેબિલિટી. આ એવા શબ્દો છે જેનું પેશન અને સેક્સની માફક જ ભારતીય ભાષામાં કોઈ જ અનુવાદ નથી. એનો અર્થ સમજાવતા નજીકના શબ્દ પ્રયોગો મળે, પણ આબેહૂબ સમાનાર્થી શબ્દ આપણી ભાષામાં નથી. કારણ કે એનું આચરણ કદાચ સદીઓથી આપણા DNAમાં નથી. પોઈન્ટ ટુ બી નોટેડ કે છેલ્લે આ 2 શબ્દો જેમનામાં દેખાયા એ સ્વાતંત્ર્ય યુગના તમામ સિતારાઓ વેસ્ટર્ન એજ્યુકેશનમાં વિલાયત પરદેશ ભણેલા કે ગયેલા. ઇન્ટિગ્રિટી એટલે લોયલ્ટી, વફાદારીથી વધુ કશુંક. સમગ્ર વ્યક્તિત્વ પર અંદરથી તમે ભરોસો મૂકી શકો એવું ચારિત્ર્ય. અકાઉન્ટેબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટી, જવાબદારીથી આગળની ભૂમિકા, જાતે જ સ્વીકારેલી પોતાની ફરજ, એ નિભાવવાનો સ્વયંભૂ આનંદ અને ન નિભાવી શક્યાનો સાચુકલો પશ્ચાતાપ. ડ્યુટી માટે કોઈ જુએ કે ન જુએ પણ પોતાનું મોર ધેન 100% હોમી દેવું, બેસ્ટ એફર્ટ્સ કે રિઝલ્ટ્સની પરવા વિના કરવાની હિંમત અને મહેનત રાખવાનો ગીતાચાર આચરવો, એ જ ઇન્ટિગ્રિટી એન્ડ અકાઉન્ટેબિલિટી. આપણે આનો ઉપદેશ બહુ કર્યો, પશ્ચિમે એનું ચૂપચાપ આચરણ કર્યું. આપણી પાસે કમ્પ્લેન્સ છે, સોલ્યુશન નથી.
એનું મુખ્ય કારણ જ આ મોરલ ફેબ્રિકનો સદંતર અભાવ છે. પશ્ચિમમાં એનું કોર એલિમેન્ટ છે બી ટ્રાન્સપેરન્ટ એન્ડ રિસ્પેક્ટ અધર્સ. દેશ આ મોરલ ફેબ્રિક યાની નૈતિક તાણાવાણાથી ઘડાય છે. આપણે આપણા અનેક રાઇટર્સ સાંભળીએ છીએ કે જે તમારા માટે ઊભા રહીને તમને કહેશે કે ભારતની બ્યુટી શું છે, પણ ઘણી બધી વાર આપણને આપણા લિમિટેશનની ચર્ચા કરતાં બીક લાગે છે. આપણે કુટુંબની અંદર જેમ વાત કરતા હોઈએ છીએ કે કંઈ પણ ખોટું થઈ રહ્યું છે તો એને હંમેશા સંતાડી દેવાનું. આપણા કુટુંબનું ખોટું બહાર ના બતાડાય, પણ ઘરમાં કુટુંબમાં ખોટું થાય એ ચાલે? એ કેવી રીતે ચાલે? સંતાડી દેવાનું. એના વિશે કોઈ બહારવાળાને તો ખબર ના જ પડવી જોઈએ, પણ અંદરવાળાને પણ તો ખબર હોવી જોઈએ. તમે અંદર પણ એના વિશે ખુલીને વાત કરો છો? શું એકબીજા સાથે ટ્રાન્સપરન્ટલી વાત કરો છો? જેમ કુટુંબની બહાર વાત ના જવી જોઈએ, એમ સંબંધની બહાર વાત ના જવી જોઈએ. પતિ પત્નીની વાત સાસુ કે મમ્મીને ના ખબર પડવી જોઈએ. બાળકની વાત માતાને ખબર હોય તો પિતાને ના ખબર પડવી જોઈએ. આપણે એટલી બધી આભડછેટ રાખી છે, એમાંથી કોકે તો ઊભા થઈને પોતાની સ્પાઇન સીધી કરીને ક્યાંક આપણને મિરર બતાડવો જ પડે છે. આ બહુ અગત્યની વાત એટલા માટે છે કે તમે અત્યારે જોવા જશો તો આપણા ભારત દેશના સંસ્કારોની અંદર, આપણી મોરલ ડ્યુટીઝની અંદર, આપણી શાળાની અંદર, આપણા ઉછેરની અંદર, આપણા સંબંધોની અંદર, આપણા પોલિટિક્સની અંદર, આ બધી જ જગ્યાએ આ બંને શબ્દનો ખૂબ મોટો અભાવ જોવા મળે છે. સો જયભાઈ, આઈ વોન્ટ યુ ટુ ટોક અબાઉટ ધીસ કે આ મને લાગ્યું, તમને શું લાગ્યું એ કહો. ના ના, બિલકુલ, હું તો માનું છું એટલે જ મેં લખ્યું આટલું સ્પષ્ટ. અને આ વાત સાચી જ છે. પ્રેક્ટિકલી એવું થઈ ગયું છે કે આપણે બેઝિકલી આ જે ટેવ છે ને અંદર પણ ચર્ચા ન કરવી, એ સામ્યવાદી દેશોની ટેવ છે. આ સામ્યવાદી રશિયા, સામ્યવાદી ધી આયર્ન કર્ટન. યસ, આયર્ન કર્ટન. હજી પણ તમે ઉત્તર કોરિયા વિશે કાંઈ જાણતા જ નથી. ખાલી કિમ યોંગના ફોટા થોડા ઘણા એ મરજી પડે ત્યારે મૂકે, એ તમને ખબર પડે. વચ્ચે તો એ છે કે નહીં એની પણ ચર્ચા ચાલતી હતી, અને છે તો એ છે કે એનો ડુપ્લિકેટ છે એ ચર્ચા ચાલતી હતી. તો સી, આ આયર્ન કર્ટન વાળી સાયકોલોજી જે છે એ ઇન્ડિયન સાયકોલોજી જ નથી. કારણ કે આપણે તો આપણી ખામીઓ વેદવ્યાસ પોતે પોતાના જ સંતાનો વિશે લખે છે ને, મહાભારત લખે છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. પણ એઝ એ રાઇટર, એઝ એન ઓથર, વ્યાસે એટલી ઓનેસ્ટી રાખી છે આ વાત લખવામાં કે એમાં કોઈ વ્યક્તિને એક હીરો ચિત્રી નાખો કે કોઈ એક વ્યક્તિને વિલન ચિત્રી નાખો એવી વાત જ નહીં. અને છેલ્લે તો તમે જો મહાભારત આખું વાંચ્યું હોય તો મહાભારતના છેલ્લા કન્ક્લુઝનમાં તો વ્યાસ છે યુદ્ધ વિશેની જે આખી ફિલોસોફિકલ ચર્ચા પોતે કરે છે. એ ઇન્ડિવિજ્યુઅલ, કે આ તો મેં તમને કથા સંભળાવી, હવે મારી વાત સાંભળો, વેદ વ્યાસની વાત સાંભળો. એટલે આપણા કલ્ચરમાં આવું કંઈ નથી કે તમારે છુપાવી જ દેવું, તમારે ન તો વાલ્મીકી રામાયણનો ઉત્તરકાંડ ન હોત. પણ ધીમે ધીમે આપણને એમ થયું કે જ્યારે આપણને એમ લાગે ને કે ભાઈ આ મારી પાસે નથી, એટલે આપણે શું કરીએ કે એને ટાળી દઈએ, એ ડિસ્કશન જ ટાળી દઈએ કે એની વાત જ નહીં કરવાની. એટલે આ વસ્તુઓ ક્યાંક આપણા ઘટવા લાગી. અને એ આપણને દેખાય છે. હમણાં 2 દિવસ પહેલાં મેં એક ટ્વીટ કરેલી. નીતિન ગડકરી એવું કહ્યું કે ભાઈ પ્રોજેક્ટ તો બધા સરસ હોય છે, કાગળ ઉપર એ બહુ સરસ હોય છે, અને ગડકરી સાહેબ ઘણી વખત સરસ પ્રવચનોય કરતા હોય. સંસદના ટીવી જોવાની જેમને ટેવ હોય એમને ખ્યાલ હશે, વચ્ચે 1 કલાકનું એમણે સામાન્ય માણસો પાસે કેવા ઉદ્યોગો હોય છે, કુટીર ઉદ્યોગ, એનું પ્રવચન અદ્ભુત કરેલું. પણ હવે આપણે એવા ટીવી તો જોતા નથી, એટલે એ કંઈક લોકોને ખ્યાલ આવતો નથી. તો એમણે સરસ પોતે જ વાત કરી. મિનિસ્ટર કહે છે, પાવરફુલ મિનિસ્ટર જે છે કેબિનેટમાં, એમ કહે છે કે સિસ્ટમ આપણી એવી છે કે પ્રોજેક્ટ પૂરા થતા નથી, સમયસર પણ નથી થતા, જેવા ધાયરાઓ એવાય નથી થતા. હવે નેતાઓ ક્યારેક કહે નહીં આવી વાત, પણ એમણે કહી. તો કહી મેં ત્યારે એમ લખ્યું કે એમાં સિસ્ટમ તો બનાવી, ત્યારે સિસ્ટમ બનાવવામાં એવું હતું કે ક્રોસ ચેક સિસ્ટમ શું કામ બનાવી, બદલીની સિસ્ટમ શું કામ બનાવી, તો કે ભ્રષ્ટાચાર ન થાય, 3 વર્ષે માણસની બદલી થાય તો કરપ્શન ન થાય, અથવા તો ક્રોસ ચેક 4 જગ્યાએ સહી થાય તો એક માણસ ફૂટેલો હોય તો બીજા 3 જણા તો કમસે કમ સહી કરતી વખતે ચેક કરે કે આ બરાબર છે કે નહીં. આપણે શું કર્યું, આપણે એ સિસ્ટમ જે વોટર ટાઈટ કરવામાં આવી હતી, 4 સહીઓ પછી જ મંજૂર થાય, 5 વખત તો બદલી થઈ જાય, તમે એક વ્યક્તિ એક જગ્યાએ રહી પણ ન શકે, એમાં એવા છીંડા ગોઈતા કે બદલીના પણ પૈસા લેવાના. બદલી થાય બરાબર છે, 3 વર્ષે બદલી થાય, પણ ક્યાં થાય? તો આપણે એનો ભ્રષ્ટાચાર શરૂ કર્યો. બરાબર, 5 સહી છે, ધારો કે 3 સહી નથી, તો એના ઉપર એવી કઈ ઓથોરિટી મુકાય, અથવા તો કયો પોઈન્ટ ઓફ ઓર્ડર કઢાય કે એકેય સહી થાય જ નહીં અને કાગળ એમને જ પડ્યો રહે. સી, એટલે કોઈ સિસ્ટમ જગતમાં ચાલે નહીં. મેં એક વખત ફોટો મૂકેલો ફેસબુક ઉપર, અમેરિકન રાજ્ય બંધારણનો, આવડું પાતળું છે એકદમ, મારા પુસ્તકો વધારે જાડા છે એનાથી.
બરાબર, તો એમાં એમેન્ડમેન્ટ થાય છે કોંગ્રેસમાં, સંસદમાં, અને એવું નથી કે દરેક વખતે બધું સારું જ થાય છે અમેરિકામાં, પણ કમસે કમ તમને અમેરિકામાં શું નઠારું છે એ ખબર ક્યાંથી પડે છે? ખુદ અમેરિકામાંથી, એના જ મીડિયામાંથી, એની જ ટીવી ચેનલોમાંથી, એના જ પત્રકારો દ્વારા, એના જ ફિલ્મ સ્ટારો દ્વારા, એના જ ફિલ્મ મેકર્સ દ્વારા, એના જ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર્સ દ્વારા, ત્યારે આપણને ખબર પડે છે. અને આપણે ટીકા કરવા માટેનો મસાલો કોઈ ફર્સ્ટ હેન્ડ રિપોર્ટર તો જાતા જ નથી ગુજરાતમાંથી અમેરિકા, પણ ત્યાંના મેગેઝિનમાં જે છપાય છે, ત્યાંના સોશિયલ મીડિયામાં જે આવે છે, એનો ઉપયોગ કરીને આપણે એમ કહીએ છીએ કે જો અમેરિકામાં તો આવું છે. તો એમણે શું કર્યું છે કે માણસો પરફેક્ટ બનાવો ને, એજ્યુકેશન આપીને. અને માણસો ક્યારે પરફેક્ટ બને? ખાલી તમે શિક્ષામાં ક્લાસરૂમમાં બેસાડીને ભણાવવા માંડો ત્યારે ન બને. માણસો ત્યારે પરફેક્ટ બને કે જ્યારે આવા બુક ફેરમાંથી અલગ અલગ દિમાગના પુસ્તકો લઈને વાંચે, તો એને ખબર પડે. અમારે એક સરસ બહુ મોટા પ્રોફેસર છે પુરુષોત્તમ અગ્રવાલ, અને ઘણી વખત ટીવીની ઘણી ચર્ચાઓમાં આવે ને હિન્દી પુસ્તકોના બહુ મોટા જ્ઞાતા છે. તો એમનો એક ઇન્ટરવ્યૂ જોતો હતો. અગ્રવાલ સાહેબ એવા લોકો છે કે જેના ઓટલે બેસો તો આપણને પણ બે ચાર કંઈક મળે ચરણામૃત એમની પાસેથી જ્ઞાનનું. એમાં एक सरस बात करी कि भाई देखिए काफी सारे लोग मैंने जीवन में ऐसे देखे हैं जो बुद्धिमान होते हैं, तो मैं ये नहीं कहता कि किताबें पढ़ने से आप बुद्धिमान हो जाएंगे. मैंने ऐसे लोग देखे हैं कि जो किताबें कभी नहीं पढ़ते, छुआ तक नहीं उन्होंने किताबों को, बुद्धिमान होते हैं, लेकिन वो जितने बुद्धिमान ईश्वर ने बनाए उतने ही रहते हैं. लेकिन अगर आप किताबें पढ़ेंगे तो आप और ज्यादा बुद्धिमान होंगे, मैं इतना कहता हूं. આજે વાત છે और ज्यादा बुद्धिमान होना અહીંથી શરૂ થાય, એકાઉન્ટેબિલિટી અને ઇન્ટિગ્રિટી. કારણ કે તો આ વાત આખી સેલ્ફ પેલાની છે કે તમે બીજાઓને ઇમ્પ્રેસ કરવા માટે કશુંક નથી કરતા, તમારા સેલ્ફ રિસ્પેક્ટ ખાતર કશુંક કરો છો કે આ મારી નીતિ રીતિ છે, આમાં હું ફેરફાર નહીં કરું, આ મને ફાવે છે એટલે હું નહીં કરું, આ મને ગમે છે, ઓકે આઈ ડોન્ટ ડુ ધીસ, બસ આટલો જ જવાબ, કે મને આ નથી ગમતું, મને આ નથી ફાવતું, હું નથી કરતો. આ જે વાત છે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનની, એની આપણને વધારે જરૂર છે. અને એ ત્યારે આવશે સિસ્ટમ ગમે તેટલી પરફેક્ટ બનાવશો, માણસનું માઇન્ડસેટ કરપ્ટ હશે તો દરેક સિસ્ટમમાં એ લૂપહોલ ગોતી લેશે. આપણા જનપ્રતિનિધિઓએ લોકપાલનો ઠરાવ પાસ કરીને એમાં બધા જ પક્ષો આવી ગયા, પછી લોકપાલ તમે ભૂલી પણ જાઓ એ હદે એમાં લૂપહોલ ગોતી નાખ્યા. લોકપાલ તો છે જ, અમદાવાદમાં જ રહે છે. પહેલા તો લોકપાલને આવવા દેવા માટેની કેટલી મોટી સ્ટ્રગલ રહી. હા, એટલે અને હજી જ અત્યારે તો કેટલી મોટી સ્ટ્રગલ, અત્યારે તો રમેશભાઈએ તો ના પાડી દીધી. હા, બે ત્રણ નાવો આવી એવું છે. એમાં પોઈન્ટ એ છે કે તમે જુઓ કે ભાઈ માણસ તમે ગમે તેટલા ઇન્ટેગ્રિટી વાળા લઈ આવશો તો સિસ્ટમ નબળી હશે ને એમાં એ કામ કરીને બતાવશે. જેમ કે મિખાઈલ ગોર્બાચોવ, એની ઇન્ટેગ્રિટી પરફેક્ટ હતી તો એણે રશિયાની અંદર કામ કરી દીધું એ સિસ્ટમ વચ્ચે પણ, બરાબર. તો માણસ જો પરફેક્ટ હશે, માણસ ઇન્ટેગ્રિટી ને એકાઉન્ટેબિલિટી વાળો હશે તો એ રોંગ સિસ્ટમમાં પણ કશું કરીને બહાર આવશે. માણસ જ જો સાયકોલોજીકલી કરપ્ટ હશે, એને જ વધુ ભૂખ હશે, એને જ પેલો કલી પ્રવેશેલો હશે, આપણી જૂની ભાષામાં કહું તો એના પગની પાનીએથી, જો એનામાં કલી પ્રવેશેલો હશે તો એને તમે રાજા બનાવી દેશો તો એ કલીવાળો જ રહેશે. એ રાજા બનવાને કારણે કંઈ શુદ્ધ નહીં થઈ જાય, શુદ્ધાત્મા નહીં થઈ જાય. તો આજે વાત છે ભારતની સંસ્કૃતિમાંથી કહીને મેં તો તમને કલી અને નળ, દમયંતી, આ બધી વાતો તો ભારતમાં છે, કે હું બહારના દેશમાંથી કહેતો નથી. તો આપણે તો બહુ ચર્ચા કરી છે આ વાતની, શબ્દો નથી આપણી પાસે, મેં કહ્યું એમ, પણ આચરણ જતું રહ્યું ને એટલે ખાલી ચર્ચા જ રહી ગઈ, ઉપદેશ રહી ગયો. આચરણ હશે ને તો શબ્દોની જરૂર નથી. મમ્મી પપ્પા દાખલા તરીકે લગ્નની અંદર પ્લેટમાં માપ જેટલું જ ખાવાનું લે અને વધારા નહીં, તો એનું નાનકડું બાળક જે હશે, અહીં શ્રીવા બેઠી છે એ ઉંમરનું કોઈક હશે, બરાબર, એ જેમ જેમ મોટું થશે એમ એને ખ્યાલ આવશે કે આપણી પ્લેટ આવી રીતે જ લેવાની હોય, આપણે લિફ્ટનું બટન આમ જ દબાવવાનું હોય, આપણે ફોન ઉપર વાત આમ જ કરવાની હોય. સો ઇન્ટેગ્રિટી એન્ડ એકાઉન્ટેબિલિટી યુ કેન નોટ ટીચ બાય બુક્સ, ઇટ કેન બી ટોટ બાય યોર બિહેવિયર. અને એટલે ગાંધીજીમાં એ આવી, કારણ કે એ પહેલાં આચરણ કરતા હતા, પછી ઉપદેશ આપતા હતા. હવે આ બધું તમારી અંદર કેવી રીતે આવે, માણસની અંદર આ કેવી રીતે આવી શકે? તો જયભાઈએ બહુ સરસ વાત કરી કે આવા બુક ફેર્સની અંદર તમે આવો તો આવે. હમણાં અમે લોકો મારા ઇન્સ્ટાગ્રામની ઉપર લાઈવ બતાડી રહ્યા હતા બુક ફેર, તો અમે ત્યાં આગળથી ચાલતા હતા તો અંગ્રેજી પુસ્તકોમાં દરેક ધર્મના પુસ્તકો અહીંયા છે. તમારી પાસે અહીંયા બુદ્ધિઝમ વિશે જાણવું હોય તો, ઇસ્લામ વિશે જાણવું હોય તો, હિન્દુત્વ વિશે જાણવું હોય તો બધું જ તમે ત્યાં જાણી શકો એમ છો એવા પુસ્તકો છે. તો હું ત્યારે બતાડતા કહેતી હતી કે તમે કોઈએ કંઈ બોલ્યું ને તમારી જે સાવ આમ બહાર નિષ્પ્રાણ ટીંગાઈ રહેલી ખૂબ પવનમાં લબડતી જે લાગણીઓ છે, જે વારે વારે અહીંયા ને ત્યાં ફટાક દઈને હર્ટ થઈ જાય છે,
તે લાગણીઓને થોડી મજબૂત બનાવવી હોય, આપણે થોડા કામ સદ્ધર થવું હોય લાગણીના સ્તરે, તો આપણે એ બધું વાંચી લેવું જોઈએ કે જેને કારણે તેને ઝઘડો કરવાની પણ મજા આવે. આપણી પાસે દલીલ તો હોય, બાકી તો શું છે કે આપણે બરાડા પાડતા રહી જઈએ, પણ આપણી પાસે શબ્દો ન હોય. આપણે કહેવું શું, તમે કેમ આવું કીધું, અલા પણ સારું તો તું કે, તારી પાસે પણ કહેવાની જગ્યા છે, તું બોલ. પણ તમારી પાસે બોલવાની જગ્યા નથી, માત્ર વિરોધ કરવાની જગ્યા છે. ને વિરોધ વિચાર વગરનો હોય ને ત્યારે વેસ્ટ છે. વિચાર વગરના વિરોધ શાને માટે કરવા, બરોબર? એટલે અને એની પાછળ તમારે એક વ્યક્તિત્વ જોઈશે કે જે વિચારી શકે. હવે આ વ્યક્તિત્વ કેવી રીતે બાંધશો એના વિશેની બહુ જ સરસ વાત આની અંદર છે, જે આપણે નેક્સ્ટ વાંચવાના છીએ. જેન્યુઇન લિબરલ્સ હંમેશા માનવતાવાદી હોય છે. લિવ એન્ડ લેટ લિવમાં માને, કળાઓને સૌંદર્યને દિલ ફાડીને ચાહે, વિજ્ઞાનથી સત્યની પરખ કરતું વિસ્મય કેળવે. પ્રેમ, સેક્સ, જલસા આ બાબતે છેતરપિંડીને બળજબરી ન હોય ત્યાં ઓપન માઇન્ડેડ મુક્ત અપ્રોચ રાખી યુવતાઓને પોંખે. ઊંચ નીચ, કાળા ગોરા, સ્ત્રી પુરુષ, નાત જાત ધર્મ વગેરેના નામે ઊભા થયેલા ભેદભાવોને હસી નાખે. પોતે ધારો કે નાસ્તિક હોય તો પણ અન્ય ધર્મ સંસ્કૃતિના શુભ તત્વોને પોતિકા ગણીને બિરદાવે. જિંદગીની લિજ્જતને, લાઈફના કોન્ટ્રાડિક્ટરી યાની કે વિરોધાભાસી કલર્સને બિરદાવે. આર્ટ બાબતે, જોક્સ બાબતે, ટ્રુથ બાબતે દુભાઈ જતી આળી લાગણીઓ ન રાખે. મોજ મસ્તીથી હસે, ડિફરન્સીસને, કલ્ચરને, ખાનપાનને, પોશાકને, નગ્નતાને, હ્યુમરને, કશાને છોછમાં ન રાખે. મસ્તીમાં જીવવાને જ પ્રાથમિકતા આપે. શુદ્ધતાનો તિરસ્કાર ન કરે, પણ ધાર્મિકતાના નામે જામેલી જડતાનો જળમૂળથી વિરોધ કરે. સાયન્સ, ટેકનોલોજી, ડિસ્ટર્બિંગ આર્ટ એન્ડ થોટને શત્રુ માન્યા વિના યુવા પરિવર્તનને બે હાથ પહોળા કરીને આવકારે. એ સેન્સરશિપના પ્રખર મુખર વિરોધી હોવાના, પણ એમની ક્રાંતિમાં ભેદ ન હોય. બધા માટે સમાન અભિગમનું સાતત્ય હોય. સંસ્કૃત શ્લોકો, ઉર્દુ શાયરીઓ કે અંગ્રેજી કોટ્સ એમના માટે એકબીજાને પૂરક હોય, કારણ કે સર્વ ભાષા સંસ્કૃતિ માધ્યમે માણસાઈનો જ સ્વીકાર હોય. કોઈ ગમતા નેતાના અભિમાનનું કે અભિનેતાનું પણ અનુગ્રહ પૂર્વગ્રહથી પરફોર્મન્સ માપવાનું ને પ્રકૃતિ, જ્ઞાન, જીવન માણવાનું, નવીનતાનું સ્વાગત ને આનંદની ચાહત. રસિક અને રાક્ષસ વચ્ચેનો ફર્ક વાંસળી અને વાંસ જેટલો છે, રામ અને રાવણ જેટલો છે, ચીર પૂરવા અને ચીર હરવા જેટલો છે, વૃંદાવનના રાસ અને લંકાની અશોક વાટિકા જેવો છે. રસિક બળજબરી કે ઈજા ન કરે, સહમતિ વિના સ્પર્શ પણ ન કરે. એ જીવનનો ભોગી હોઈ શકે, કોઈને કનડનારો રોગી નહીં. એ વિલાસ કરાવે, વિલાપ નહીં. એ પ્રિયજન સાથે આનંદથી સમભોગ કરે, બળાત્કારે વિષમ ભોગ નહીં. રાક્ષસો આથી ઉલટા હોય છે. સૌંદર્ય એમના માટે સહજ સર્જનની પરમ પ્રેરણા નથી, વિકૃત વિસર્જનની વાસના છે. મને તો નહીં ક્યાં બાત હે, તેઓ ક્યાં બાત હે. હવે આ બધી વાતો જ્યારે વાંચીએ ત્યારે આપણને સમજાય કે આપણી આસપાસ એવા કેટલાય લોકો છે કે જે એકબીજાના થોટ્સને, એસ્પેશિયલી ઓન સોશિયલ મીડિયા, અત્યારે રિસ્પેક્ટ આપી જ નથી શકતા. તમે તમારા ઘરમાં, કારણ કે તમારું પેજ છે ને તમારું અકાઉન્ટ છે, શું કરો છો એ તમારે કેવી રીતે કરવું જોઈએ, આવી રીતે કરવું જોઈએ કે તેવી રીતે કરવું જોઈએ, આ ભાષામાં કરવું જોઈએ કે તે ભાષામાં પર કરવું જોઈએ, તમારે કેવા ફોટા મૂકવા જોઈએ, તમારે કેવી રીતે વાત કરવી જોઈએ, એ બધું તમને પડોશીઓ આવીને જ કહી જાય. તમારા સંબંધ તમારે કેવી રીતે સાચવવા જોઈએ, તમારું માનસ જગત ને માનવ જગત કેવું હોવું જોઈએ તે બીજા નક્કી કરે ને એમની એરણ પર તમે સાચા ઠરો તો જ તમે સાચા. હવે હું તમારી એરણ પર સાચી ઠરું એટલે એમની એરણ પર સાચી ઠરું એવું ન હોય. એટલે હું કોઈને હેપી ન કરી શકું, પણ મુદ્દો જે છે કે તમે સોશિયલ મીડિયાની ઉપર બીજાને હેપી થવા માટે નહોતા જવાના. આની શોધ એના માટે નથી થઈ, આની શોધ મારી હેપીનેસ માટે થઈ છે. મને જગ્યા મળે છે બોલવાની. વિરોધો તો ઘરની અંદર પણ કરે છે, મિત્રો પણ કરે છે, બાજુમાં બેઠેલી વ્યક્તિ પણ કરે છે, તમારા પડોશીઓ પણ કરે છે. ક્યાંક તમારી પાસે મુક્ત મને મારે જે લખવું હોય તે લખવાની જગ્યા હતી, જે પણ આપણે ભૂસી કાઢવી છે. મુક્ત કશું રાખવું જ નથી.
શેના માટે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, શેના માટે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય? આ બધાની જરૂર જ નથી. શેનું સ્વાતંત્ર્ય? આપણે તો ખરેખર 200 વર્ષ પાછા જ જતા રહેવાની જરૂર છે, જ્યાં એકવાર ફરીથી પેલી ઇન્ટિગ્રિટી આવી જાય કે અમારું જ કહેલું કરો. આ પ્રકારના ગુલામી માનસિકતામાંથી આપણે નીકળવું જ નથી, કે આપણી પર ઠોકી બેસેલા અને ઠોસી બેસાડેલા વિચારોમાંથી આપણે નથી નીકળવું. એટલે આપણા પોતાના વિચારો નહીં, એક મોટું વૈચારિક મોબ જે છે એ કોન્સ્ટન્ટલી તમારા માથા ઉપર તમને પ્રેશર ઊભું કરે છે કે તમારા વિચારો શું હોવા જોઈએ. તમારો પોતાનો વિચાર, ના 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 એવું નહીં, મારો વિચાર તમારો વિચાર હોવો જોઈએ. પણ કેમ? તું તારો વિચાર મૂક તારા પ્લેટફોર્મની ઉપર, એ પોતાનો વિચાર મૂકે પોતાના પ્લેટફોર્મની ઉપર. લિબરલ થોટ પ્રોસેસ આને છે કહેવાય છે કે જેની અંદર બધાના વિચારો માટે જગ્યા છે. આ તારો વિચાર છે, આ મારો વિચાર છે. આપણે બંને એકબીજાના વિચારો માનીએ એવું જરૂરી નથી, પણ મને તારો વિરોધ હોય ને તને મારો વિરોધ હોય એ પણ જરૂરી નથી. મને તારો વિચાર ન ગમે એટલે હું તારા મા બાપ, તારા બાળકો, તારા લગ્ન, તારી જાતિ, આ બધાની ઉપર જતો રહી શકું. એ કેટલું બધું સરળ છે. હમણાં જ હું ક્યાંક વાત કરતી હતી કે એક સમય એવો હતો કે જ્યાં આપણે ત્યાં કોઈ ધમકી આપે કે ઉદ્ધતાઈથી વાત કરે કે તમારી સાથે ગંદી ભાષામાં વાત કરે તો તમને એવું લાગતું કે આ બધા એવા લોકો છે કે જે અસામાજિક તત્વો છે. તમારી ગલીના કોર્નર ઉપર ઊભા રહેતા પેલા દાદા પ્રકારના ગુંડા લોકો છે. હવે તમને દરેક નેક્સ્ટ કોમેન્ટની અંદર એવા ગુંડાઓ મળી આવે છે જે સ્ક્રીનની પાછળ છુપાઈને કોઈ પણ અભદ્ર ભાષામાં કોઈની પણ જોડે વાત કરી શકે છે. મને ઘણી બધી વાર એમ થાય છે કે જયભાઈના નોટ્સ તમે વાંચો, એમણે લખેલું વાંચો, ત્યાં નીચે વિરોધ કરતા લોકો જે છે એ ખરેખર જો એમની બાજુમાં બેઠા હોય તો આ હિંમતથી બોલી શકે? કોઈ તલવાર કાઢવાની જરૂર જ નથી. તમે ખાલી બે આંખની શરમ પણ એટલી ભયંકર હોય છે ને સાહેબ કે તમે નથી બોલી શકતા. તમને ત્યારે વિચારે નથી આવતો. તમે કોઈ ફિલ્મ સ્ટાર્સની કોમેન્ટ્સ જ્યારે જુઓ ને કે એમને તમે પૂછો, તમે સલમાન ખાનને જઈને પૂછો, એ તમને કહેશે કે એનું પોતાનું ટ્વિટરના જે એમણે દાબેલી વાતો જો એ વાંચે ને તો તમને એની પોપ્યુલારિટી આ બાજુ અને એમણે ખાધેલી ગાળો જે છે ને એને કારણે એ લોકો જીવી કેવી રીતે શકે છે એ તમને લાગે. એની અંદર તમારું પોતાનું જે સ્વપણું જે છે એ કેટલું સ્ટ્રોંગ હોય કે તમે આટલું બેર કરી શકો છો. તમે પબ્લિક ફિગર છો એનો અર્થ એ નથી કે તમે પબ્લિક ડસ્ટબિન છો કે જ્યાં તમે આવીને તમારા કોઈ પણ ગંદા વિચારો નાખી જાઓ. અમે મંચ ઉપર બેસીએ છીએ એનો અર્થ એ નથી કે અમે તમારું પગલુછણિયું પણ બની શકીએ છીએ. એટલે એ બંનેની વચ્ચે ફેર છે. એન્ડ ડોન્ટ ટેક ધેટ ફોર ગ્રાન્ટેડ ફોર એનીબડી. ઇટ ઇઝ નોટ ફોર જયભાઈ, ઇટ ઇઝ નોટ ફોર મી, ઇટ ઇઝ નોટ ફોર સલમાન ખાન, ઇટ ઇઝ નોટ ફોર એનીબડી, ઇટ ઇઝ ફોર એવરીબડી. બરોબર? એટલે એ લિબરલનેસ જે છે જો આપણી પાસે ન આવતી હોય તો એનું એકમાત્ર કારણ એ છે કે અહીંયા જે વેચવામાં આવી રહ્યું છે, જે અહીંયા લે ડાઉન કરવામાં આવ્યા છે જે પુસ્તકો, એ તમારા મન સુધી નથી ગયા. હમણાં હું અહીંયા રોનકના ભાઈના દીકરાને મળી. એ 9 વર્ષનો છે. એ 6 વર્ષનો હતો ત્યારથી એને વાંચવાનું શરૂ કરેલું અને અત્યાર સુધીમાં 100 પુસ્તકો વાંચ્યા છે સાહેબ. એવા અનેક ફેમિલીઝ છે કે જેની અંદર તમને લોકો મળી આવશે કે જે કહેતા હશે કે અમારા બાળકો વાંચતા જ નથી. તમારે ક્યારેક એમને પૂછવું જોઈએ તમે કેટલું વાંચો છો. જેમ એમણે કીધું કે તમે કેવી થાળી પીરસો છો એનાથી ખબર પડશે કે તમારું બાળક નક્કી કરશે કે એને કેવી રીતે થાળી પીરસવી. તમે નહીં વાંચતા હો તો તમારા બાળકો નહીં વાંચે. ઇટ કમ્સ ફ્રોમ યુ. સો ડોન્ટ પુટ અ સ્ટ્રેસ કે એ ગુજરાતીમાં કેમ નથી વાત કરતા, તમે કેટલી ગુજરાતીમાં વાત કરો છો. એ સારી ભાષા નથી બોલતા, તમે કેવી રીતે વાત કરો છો. એ સાચું નથી બોલતા, તમે એમની સાથે કેટલું સાચું બોલો છો. ઓલ ઓફ ધીસ કમ્સ ફ્રોમ ધેટ. અને એની બહુ જ સુંદર વાત અને કેટલા સરસ વાંસળીને વાંસ, કેટલો અદ્ભુત પેરેડોક્સ છે આની અંદર અને કેટલી રિયાલિટી છે એના વિશે વાત કરો છો. હા, એટલે વાંસળી અને વાંસ ભારતમાં તો સમજાવવાનું હોય જ નહીં. વાંસળી બોલો ત્યાં જ ખબર પડી જાય કોની વાત ચાલે છે. એટલે એ તો એપિટોમ છે. ભારતે તો કૃષ્ણના ચરિત્રને, ખાલી કૃષ્ણના ઉપદેશને નહીં, કૃષ્ણે કે ઘડી ઘડી બધાને ગીતા સંભળાવવા નથી બેઠા. એક જ વાર સંભળાવી છે, એકવાર થોડીક અનુગીતા જેવું સંભળાવ્યું છે. એ તો અનુગીતા જ કહેવાય છે, ગીતા નથી કહેવાતી. અને એકવાર જ્યાં એને લાગ્યું ત્યાં સંભળાયું છે. બાકી એમનું ચરિત્ર જે છે એ જ મલ્ટી કલર છે. અને એમાંથી જ એમણે આ બતાવ્યું છે ને. અરિષ્ટ નેમી, હું ઘણી વખત કહું છું, કૃષ્ણનું આ નામ આપણે ભૂલી ગયા છીએ. અરિષ્ટ નામનો એક ગોધો, એટલે રાક્ષસ હતો, ગોધાનું એટલે આખલાનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો અને વૃંદાવનમાં રાસ ચાલતો હતો. ત્યાં અરિષ્ટે એન્ટ્રી કરી અને ગોપાલ, ગાયોને પાળનારા, ગાયોને ચરાવનારા, એ તો કામ કરવાનું બચપણથી. એટલે અરિષ્ટનો એંગલ એવો હતો કે હું તો આખલાનું સ્વરૂપ ધારણ કરીને જાઉં તો મને તો કોણ રોકશે, આ ગોવાળિયાઓ તો મને થોડા રોકવાના છે.
એટલે વર્ણન તો એવું છે કે અરિષ્ટના બે શિંગડા પકડી એને ગોળ 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 ફેરવી, એટલે આમ જોવાની મજા આવે, કંઈક થોર માર્વેલનું પિક્ચર જોતા હોય એવું લાગે આપણને, બરાબર. અને કૃષ્ણે એને પર્વતની ટોચ ઉપર ફગાવી દીધો કે આ વૃંદાવનની રાસલીલામાં તારું શું કામ છે? તો ગોપાલ અગેન જે ગાયોને પાળે છે એ, પણ એ ગાયોને પાળે છે એનો અર્થ એવો નહીં કે જે એની રાસલીલાને ડિસ્ટર્બ કરવા આવી આખલાને પણ સ્વીકારે ને એનું પૂજન કરે, એને ચાંદલા કરે. આ વાત તો કેટલા વખત પહેલા આચરણથી કહેવાયેલી છે. આમાં નીચે કે 1 લીટીનો બોધ એમ કરીને કૃષ્ણએ નથી લખ્યું કે આના પછી બોધ જુઓ છો, મને શું બોધ આપવાનો છે. તો કેટલા વખત પહેલા કહેવાયેલું છે. બ્રેકિંગ ઓફ ધ રૂલ્સ હું જ્યારે કહું, તમે ગોવર્ધન પર્વત આપણે ગિરિરાજ ધરણ કી જે, કેટલા બધા લોકો જે રોજ બોલાવે છે ગિરિરાજ ધરણ કી જે સેટ પેટર્ન છે એ જૂની થઈ ગઈ છે. હતી એક જમાનામાં તમે ઇન્દ્ર માટે યજ્ઞ કરતા, હવે એ યજ્ઞ નકામો છે. આ વરસાદ માટે ઇન્દ્રને કંઈ કહેવાની જરૂર નથી. આ બધું હું નથી બોલતો, વાંચી લેજો શ્લોક, હું તો શ્લોકનું ટ્રાન્સલેશન જ બોલું છું, બરાબર. તો આપણે કંઈ ઇન્દ્રને શું કામ ઘડીએ ઘડીએ કહેવાની જરૂર હોય? આપણે પોતાની બળ ઉપર જીવવાનું છે. બ્રેક ધ ઓલ્ડ રૂલ્સ, ક્રિએટ સમ ન્યૂ લો. આ સો ઓબ્સોલેટ છે. 1952નો સિનેમેટોગ્રાફ એક્ટ ઓબ્સોલેટ છે. એના આધારે તમારે સિનેમા નક્કી ન કરવાનું હોય. આ પણ મેં નથી કહ્યું, અરુણ જેટલીના ટેબલ ઉપર મુકાયેલી શ્યામ બેનેગલની કમિટીએ કહ્યું છે. 3 જણાની, જેમાં રાકેશ પ્રસાદ મહેરા, આપણા ગુજરાતી ભાવના સોમૈયા અને શ્યામ બેનેગલ પોતે, આ 3 જણા છે. એને તમે એમ ન કહી શકો કે આ લોકોનું ભાન પડે પિક્ચર કોને કહેવાય, બરાબર. એ લોકોએ ભેગા થઈને એમ કહ્યું કે ભાઈ આ તો ઓબ્સોલેટ એક્ટ છે, અને અંગ્રેજોના જમાનાનો છે, જે આપણે લોકસભા વખતે સ્વીકાર્યો. હવે સ્વીકાર્યો ઝારખંડ તરીકે રંગરસિયા અને બુદ્ધિબુઠ્ઠા એવા 2 શબ્દો હું કહેતો હોઉં છું. તો ઘણા બધા લોકોને ખબર જ નથી કે કલકત્તામાં કેટલાક છોકરાઓ નાપાસ થયા હતા. એમાં કેટલાક માતાઓની લાગણી દુભાઈ ગઈ કે આ ફિલ્મોવાળાને કારણે અમારા છોકરા નાપાસ થાય છે. હવે બંગાળી ફિલ્મ મેકરોને ત્યાં આખી લેગસી છે. સત્યજીત રાય જ ન હોત આપણી વચ્ચે, શક્તિ સામંત ન હોત, ઋતુપર્ણો ઘોષ ન હોત, ઋત્વિક ઘટક ન હોત. પણ હવે ત્યાં બંગાળી કેટલાક માતાઓએ આંદોલન કર્યું, એટલે તાત્કાલિક ધોરણે કેટલાક ગાંધીવાદીઓ જે ખજુરાહોને પણ કપડાં પહેરાવવા માગતા હતા એક જમાનામાં, કોણાર્કના ઓરિસ્સાની અંદર અધિવેશન હતું, અને એમાં બધા કે આ તો તોડી નાખવા મૂર્તિઓ, આવી મૂર્તિઓ બેકગ્રાઉન્ડમાં થોડી ચાલે. એટલે રવિન્દ્રનાથ ટાગોરને ખબર પડી, એટલે ટાગોરે એમ કીધું કે આમાં હું ઓથોરિટી છું, આ મોહનદાસ કરમચંદ ગાંધી ઓથોરિટી નથી, આમ હું ઓથોરિટી. તો મિત્ર હતા ગાંધીજીના, પ્રેમી હતા, પણ એ કે હી ઇઝ નોટ એન ઓથોરિટી. હું નંદલાલ બોઝને મોકલું છું, તમને સમજાવશે કે આ શું છે. એ નંદલાલ બોઝ કે જેણે ભારતને બંધારણની હસ્તલિખિત કોપીમાં ચિત્રો બનાવ્યા છે, રામ દરબારથી શરૂ કરી અને અલગ અલગ પ્રકારના ભારતની શિલ્પ સ્થાપત્યના. તો આ તો એવું હતું કે સિનેમા ઉપર બેન મૂકો. 1952માં તો બેન આવી ગયો જવાનું, કારણ ગાંધીવાદીઓ તો ત્યારે જોરમાં હતા. તો કે આપણે તો પહેલેથી જ કહેતા હતા કે નકામું છે. આ તો રાજ્યસભામાં મનોનીત સભ્યો, આપણે જેને કહેવાય ને કે એપોઇન્ટેડ મેમ્બર્સ રાખવા જોઈએ. તો એ શું કામ હોવા જોઈએ અને કેવા હોવા જોઈએ? પૃથ્વીરાજ કપૂર એપોઇન્ટેડ મેમ્બર હતા 1952ની પહેલી રાજ્યસભામાં. એટલે પૃથ્વીરાજ કપૂરે કીધું કે શું ગાન પણ આદરું તમે બધા ભેગા થઈને, ઇટ્સ અ શિયર મેડનેસ. અને એ ક્યારેક તમે, મેં તો વાંચી છે, અત્યારે તો સમય ઘણો જશે, પણ એને જે ભાષણ આપ્યું ને પૃથ્વીરાજ કપૂરે, જેમ ઓલા માસ્તર આવીને તોફાની છોકરાઓને ખખડાવી નાખે એવું એક મોટું બધું રાજ્યસભામાં સ્કોલ્ડિંગ કરતું ભાષણ આપ્યું છે કે આર્ટમાં તમે જો નબળી કૃતિઓને, તમને ન ગમે એવી કૃતિઓને સ્વીકારી ન શકતા હો તો યુ આર નોટ એન આર્ટિસ્ટ, યુ આર નોટ એન હ્યુમન બિંગ. તમે જ્યારે ખેડૂત તરીકે પાક ઉગાડવા માંગો, તમે એમ કહો કે ભાઈ મેં આ ફાર્મ બનાવ્યું, સફરજનનું ફાર્મ બનાવ્યું, તો અમુક સફરજન સડેલા નીકળે, અમુક સફરજન નીચે પડેલા નીકળે, અમુક સફરજન છે ઉગે જ નહીં. એમાંથી તમારે સારા સફરજન વીણતા આવડવું જોઈએ. તમે એમ ન કહી શકો કે બધા સફરજન એક જ સરખા થાય. એમ તમે જો સારું સિનેમા વીણી ન શકતા હો, સારી કણા વીણી ન શકતા હો, તો તમારો હરીસામ ડાચું જુઓ. આ ડાચું શબ્દ મારો છે, એણે નહોતો કીધો, આ કાઠિયાવાડી ટચ છે, બરાબર. પણ પૃથ્વીરાજ કપૂર એમ કીધું તમારું મોટું જુઓ હરીસામાં, નહીં કે તમે આ બધું બંધ કરવાનું શરૂ કરી દેશો. અને સિનેમા વોઝ સેવ્ડ બીકોઝ ઓફ હિમ. સારું છે. એટલે આપણે એમ કહીએ ને કે આ 5મી પેઢીએ કપૂરવાળા જાતા નથી, એટલે એમાં આવું પણ કંઈક હશે કે ભાઈ સિનેમા વોઝ સેવ્ડ. તો આ જ વસ્તુ છે. આ રાજા રવિવર્મા સાથે થયું છે, આ કાલિદાસ કે ઇવન નરસિંહ મહેતા સાથે થયું છે. હું જ્યારે આ વસ્તુ લખતો હતો, જેન્યુઇન લિબરલ, યસ, અમદાવાદમાં એમએફ હુસેન સાથે થયું છે. યસ, હુસેન સાહેબ ગયા ત્યારે આખું ભારત એવું થઈ ગયું, અરે અમારા હુસેન ગયા, અમારા હુસેન. અરે આપણે દેશ નિકાલ આપ્યો છે જે માણસને, એના માટે થઈને તમે રડી રહ્યા છો. અને હુસેનના જેની સાથે ગુફાનું નામ હતું દોશી, બાલકૃષ્ણ દોશી,
હમણાં 94 વર્ષની ઉંમરે 3 દિવસ પહેલા એમને આર્કિટેક્ચરનો સર્વોચ્ચ ગ્લોબલ એવોર્ડ મળ્યો. એટલે હરનાથ સંધુ મિસ યુનિવર્સ થઈ એટલું જ મહત્વનો એ સમાચાર છે, કારણ કે એ પણ યુનિવર્સનો જ એવોર્ડ છે. સાહેબ વધુ મહત્વ એટલે મેં તો હમણાં અહીં આવતા ફેસબુકની પોસ્ટ મૂકી કે આમાં તો એવું છે કે જજ વધારે ખુશ છે પાર્ટિસિપન્ટ કરતા. ઉર્વશી રોતેલાએ જેટલી પોસ્ટ મૂકી હરનાસે તો મૂકી જ નથી, એટલે જજ વધારે રાજી થઈ ગયા કે આજે સવારના મારા શો પ્રોડ્યુસરને કહેતી હતી, મેં કીધું હરનાઝના 4,75,000 ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામ પર, મેં કીધું અત્યારે જ તું એનો એક સ્ક્રીનશોટ લઈ રાખજે, કારણ કે 24 કલાકની અંદર આપણને આની અંદર જે ધરખમ વધારો જોવા મળશે એવો તો કોવિડમાં વધારો આપણે ભારતની અંદર નથી જોયો. પણ હવે વિચાર કરો કે તો એ બાલકૃષ્ણ દોશી, તમે એમ કહો કે બહુ સારું આપણે અમદાવાદમાં જ રહે છે, તો બાલકૃષ્ણ દોશી જે આર્ટ વિશે કહે છે કે આર્ટિસ્ટ વિશે કહે છે એ સાંભળવાની સ્વીકારવાની તો આપણી તૈયારી છે નહીં, એ તો બીજાઓની તૈયારી છે જે એને એવોર્ડ આપે છે. બરાબર, તો આ વસ્તુ જે છે એ બીજો પ્રોબ્લેમ કદાચ જયભાઈ એ પણ છે કે આપણે ત્યાં અવોર્ડ મળે ને એના પછી આપણને લાગે છે કે ઓ આ ટેલેન્ટેડ છે. વેરી ટ્રુ. જેમ કે આ હરનાઝ જે છે સુંદર હતી તો મિસ યુનિવર્સ બનીને, હવે મિસ યુનિવર્સ બની એટલે આપણને બધાને અટેન્શન મળશે કે આ તો સુંદર છે. રાઈટ. સો એ દોશી સાહેબની અત્યારે ધારો કે જયભાઈએ વાત કરી તો હવે 94 વર્ષની ઉંમરે દોશી સાહેબને કયો અવોર્ડ મળ્યો એ જોવા માટે અહીંયાથી કેટલા બધા લોકો જશે, કારણ કે એમણે આ પહેલા તો દોશી સાહેબની ગુફા ભલે જોઈ હોય, પણ ચાલો ને આપણે દોશી સાહેબ વિશે થોડુંક વધારે જાણવાનો પ્રયત્ન કરીએ. એવી ઉત્સુકતા નથી દાખવી, કારણ કે આપણે પ્રશ્નો પૂછતો સમાજ નથી. આપણને આમ પણ એવું કીધેલું છે કે એવું બધું બહુ સવાલો નહીં પૂછવાના, સારું ના લાગે. મને દેવકી વાતમાંથી વાત નીકળી એટલે અનિલ રેલિયા છે આપણે અમદાવાદમાં, બહુ સારા આર્ટ કોનોસર લવર છે, આર્ટ ગેલેરી આર્ચર. અનિલભાઈએ મને વાત કરેલી કે ગજગામિની બનાવતી વખતે ગજગામિનીની સ્ક્રિપ્ટ વાંચીને મોટા લોકો તો ભાગી જ જાય કે આમાં કંઈક સ્ક્રિપ્ટ જ સમજાતું નથી, એટલે એ વાંચીને એટલે માધુરીને સાઇન કરવાની હતી, એટલે અનિલભાઈ ભેગા ગયેલા. પછી એમ કે હુસેને ડોરબેલ વગાડ્યો, માધુરી હતી નહીં ઘરે, એટલે માધુરીની જે કામવાળી બાઈ હતી ને એણે એમ કીધું કે આખો બે ગાંડા જેવા લોકો, એક જુવાનીઓ અને એક બુઢો, બે આવ્યા છે, હુસેન તો લગર વગર ફરતા હોય, એટલે એણે એમ કીધું કે મેડમ આપકો મિલેગી ભી નહીં, હોગી તો ભી મિલેગી નહીં. એટલે જે રીતે ઇન્સલ્ટિંગ ટોનમાં એણે દરવાજો બંધ કરી દીધો, એટલે મેં નીચે ઉતરીને એમ કીધું કે બાબા यहाँ पे क्यों वक्त बर्बाद कर रहे हो, ये बिल्डिंग आपकी एक पेंटिंग से आप खरीद सकते हो, तो यहाँ पे क्यों वक्त बर्बाद कर रहे हो. જો આ તો પર્સનલ વાત છે, આ કંઈ છાપામાં છપાયેલી વાત નથી. એટલે એ કે આપ મત ખાઈએ ને, એમને જરા ઓટ લાગી ગયું કે આપણે મોટે ઉપાડે માધુરી દીક્ષિતારે ફોટો પડાવવા ગયા હોય અને એની કામવાળી પણ કાઢી મૂકે આપણને પગલું છણિયું ગણીને, તો એમને થયું કે અહીં તો અવાય જ નહીં ને, આપણે કે હાલતું ફાલતું કે ભાજી મૂળા છીએ કે અહીં આપણે આવાના અપમાન સહન કરવા આવવાના. તો એ કે રસ્તા વચ્ચે એને ખભે હાથ મૂકીને મને એમ કીધું કે દેખો ये गजगामिनी जो मैं बना रहा हूँ वो कालिदास की नायिका है. પછી શ્લોક સંભળાયો, તન્વી શ્યામા શિખર દર્શના પક્વ બિંબાધરોષ્ઠી મેઘદૂતનો, અને એમ કીધું કે અબ ये मैं कहाँ से दूसरी लाऊं, ये तो माधुरी है, ये जो कालिदास ने लिखा है वो पूरे गुण अगर मुझे श्लोक पिक्चराइज करना है तो मैं किसके ऊपर करूं. तो इसे 10 इंसल्ट्स में ले लूंगा लेकिन इसको ले आऊंगा इसमें, इस श्लोक तो मैं इसके ऊपर पिक्चराइज करूंगा. મજાની વાત તો એ છે કે જે લોકોએ હુસેનના પેઇન્ટિંગ્સ બાળ્યા છે એમાંથી કોઈને કાલિદાસ ખબર હશે? હુસેનના પેઇન્ટિંગ બાળવા માટે જેટલા લોકો ગયા હતા કે તમે દેવીના પેઇન્ટિંગ્સ આવી રીતે કેમ દોર્યા છે, એમાંથી એક પણ વ્યક્તિને જો કાલિદાસ ખબર હોત તો એ પેઇન્ટિંગ બાળવા જ ન જાત સૌથી પહેલા તો. પણ એ જ વાત છે, આ રસિકતા શું છે, વોટ ઇઝ રસિકતા બેઝિકલી, રસિકતા એટલે શું, આ જ વાત છે ને. એબ્સોલ્યુટલી. કાલિદાસ આ બધા તો એક ધારા છે, હું તો એવું માનું છું કે અલગ અલગ સમયે અલગ અલગ રસિક ધારા નીકળે જ છે. બરાબર, તમે એને કપડાથી ન માપી શકો, તમે એને ફેઇથથી ન માપી શકો, એ હોય છે, એ પેદા થાય છે. એ જલાલુદ્દીન રૂમીના સ્વરૂપે પણ પેદા થાય અને નરસિંહ મહેતાના સ્વરૂપે પણ પેદા થાય, કબીરના સ્વરૂપે પણ પેદા થાય, એ મોરારી બાપુના સ્વરૂપે પણ પેદા થાય, એ રવિન્દ્રનાથ ટાગોરના સ્વરૂપે પણ પેદા થાય. બરાબર, તમે એને માપી નથી શકતા. તમે ગ્રીસમાં જાઓ અને અમુક જે સ્કલ્પચર તમે જુઓ, તમે લિયોનાર્ડો દ વિન્ચી ને બધાની અમુક જે પેઇન્ટિંગ્સ જુઓ, અમુક ફિલ્મ મેકર્સની અમુક ફિલ્મો જુઓ, રાજ કપૂર ફોર ધેટ મેટર, તો રાજ કપૂરના આટલા છોકરાઓ પાસે રેડીમેડ આર્ક આવ્યો તો બધા ભેગા થઈને વેચી નાખો. ધે કુડન્ટ મેક અનધર સત્યમ શિવમ સુંદરમ ઇવન, આપણે બેરાનામ જોકરને તો વાત નથી કરતા, ધે કુડન્ટ મેક ટુગેધર, 3 કપૂર ભાઈઓ ઘરમાં 4 ડઝન એક્ટરો આટા મારતા હોવા છતાં they all together couldn't make one Satyam Shivam Sundaram. Forget about Mera Naam Joker. Forget about
जिस देश में गंगा बहती रहे वो जागते રહો, હું એની તો વાત જ નથી કરતો. જે આ બધી જે પાછળથી પ્રેમરોગ જેવી ફિલ્મ કોઈએ બનાવી નહીં, બધાએ ભેગા થઈને 20 વર્ષ સુધી. તો રસિકતા કોઈ સ્ટેમ્પ નથી કે આ પર્ટિક્યુલર જગ્યાએ આ પર્ટિક્યુલર પર્સનમાં જ હોય. તમે લાઈફને એની બ્યુટીને એંગલથી જુઓ. મેં વર્ષો પહેલાં એક સરસ મજાની પેલી સૂફી કવિતા વાંચેલી. એ સૂફી કવિતા એવું કહે છે કે ચાંદની છે એ પોતાને ક્યાંય લિમિટેશનમાં રાખે છે કે આટલો ભાગ જ ચાંદનીવાળો છે ને બાકીનો ભાગ ચાંદનીવાળો નથી. સૂર્યપ્રકાશ પોતાને લિમિટેશનમાં રાખે છે, પવન પોતાને લિમિટેશનમાં રાખે છે. તમારે બારીઓ કરવી પડે જ ને કે આટલી જ અજવાળું મારા ઘરમાં આવવું જોઈએ, આટલો જ પવન મારા ઘરમાં આવવો જોઈએ, મારી મૂનલાઇટ મારે આટલી જ જોઈએ છે, આનાથી વધારે મૂનલાઇટ નથી જોતી, નહીંતર છત કાઢી નાખવી પડે. સો યુ આર પુટિંગ લિમિટેશન્સ કે આ મારો દરવાજો, આ મારી બારી, આ મારો દિવાલ, આ મારી છત, આ મારા આવરણો, યસ, એ તો તમારા લિમિટેશન છે. કુદરત છે એ અવ્યાખ્યાયિત અવ્યક્ત સ્વરૂપની અંદર અલગ અલગ રસ આપે જ છે તમને. તો એ રસ તમે ગુમાવી દો તો શું કામનું એ રસ? એ જો યસ, થેન્ક યુ. એના પરથી જ આપણે નેક્સ્ટ હા, નહીતર તો પછી આમના ઉપર જ આખું પ્રવચન થઈ જશે. આઈ ડોન્ટ નો ઇફ યુ કેન સી ધીસ પિક્ચર. આ આરસની મૂર્તિ જો તમે જોઈ શકતા હો તો આપણે જે રસિકતાની વાત કરીએ છીએ, જોતા જોતા જો ભ્રમરો ભેગી થઈ જતી હોય તો ખાસ તમારા માટે જ છે. આ મેટિંગ સિગ્નલ્સ આપતી બોડી લેંગ્વેજની જગતને એટલી તો બીક લાગે છે કે એનો મુકાબલો કરવાનું અસંભવ છે એમ માની કોઈ બુરખો પહેરવાનો ફતવો ફટકારે છે તો કોઈ બિકીની વિરોધી પ્રતિબંધ મૂકે છે. જીન્સ પહેરવામાં કેટલાકના જીન્સ ખળભળી ઉઠે છે. કમાલ છે ને. આટલા બધા ઉચ્ચ આત્માઓ સાથે મળીને એક ખુલ્લા શરીરનો પણ સામનો કરી શકતા નથી. બ્રિલિયન્ટ. ધીસ ઇઝ જસ્ટ બ્રિલિયન્ટ. પણ આ જો બ્રિલિયન્ટ લાગે ને તો આની ક્રેડિટ હું તો કહું છું ભારતની સંસ્કૃતિને તમે આપો. એબ્સોલ્યુટલી. કારણ કે આ ખુલ્લા શરીરની જે આનંદ હોય એ આનંદ લેવાની વાત જે છે ભારતે સૌથી પહેલા કરી છે આ પૃથ્વી ઉપર. આપણે જે વેસ્ટર્ન વર્લ્ડ જો એડવાન્સ મોડર્ન એકદમ આધુનિક લાગતું હોય તો એ તો પોસ્ટ રેનેસા વેસ્ટર્ન વર્લ્ડ છે. દુનિયાના 5 જે સૌથી વધારે વેચાયેલા પુસ્તકો છે ને, દુનિયાના 5 સૌથી વધુ પોપ્યુલર પુસ્તકો, એમાંનું એક પુસ્તક કામસૂત્ર છે. અને એ ખબર છે દેવકી કે કામસૂત્રની અંદર જો માની લો કે હમણાં લગ્નગાળો બહુ ચાલે છે અને હું મેં પહેલાં જ કહ્યું કે હું કુર્તો એટલે પહેરીને આવ્યો છું કે મારે એક રિસેપ્શનમાં જવાનું છે, તો એમાં કામસૂત્રના ઋષિ વાત્સ્યાયન એવું લખે છે, જે પાછા ગુજરાતી હતા બાય ધ વે, પ્રકાશ કોઠારીનું ઓથેન્ટિક સંશોધન છે, સુરત બાજુના હતા એટલે મુકુલ ચોકસીને મળવું પડે આપણે એ માટે. પણ વાત્સ્યાયને એમાં એવું લખ્યું છે કે લગ્ન કર્યા પછી જે આપણે ઓલા વચ્ચે તો પલંગ તોડ પાનના જમાના આવી ગયા હતા, બિલકુલ બરાબર, અને હિન્દી ફિલ્મોમાં એક આખી પેટર્ન હતી સુહાગરાતના સોંગ્સ. એબ્સોલ્યુટલી. એ બહુ ચાલ્યા અને પછી અચાનક ગાયબ થઈ ગયા સુહાગરાતના સોંગ્સ. સુહાગરાતો જ ગાયબ થઈ ગઈ છે કદાચ ફિલ્મોના હીરો હિરોઈનના જીવનમાંથી. લિવ ઇન રિલેશનશિપ આવી ગઈ તો પછી સુહાગરાતને કહેવાય. તો વાત્સ્યાયને એવું લખ્યું છે કે લગ્ન કર્યાની પહેલી રાત્રે પતિ પત્નીએ એકબીજાનો સ્પર્શ ન કરવો, એકબીજાનો સ્પર્શ ન કરવો, પણ એકબીજા સાથે મધુર સંભાષણ કરવું. મધુર સંભાષણ એટલે જરા બ્યુટીફુલ સ્વીટ ટોક. બરાબર, ઓલો આવ્યો તો એ કેવો હતો અને આ ડબ્બા આપી ગયા છે, એ તો 4 ડબ્બા એક સરખા થઈ ગયા છે, તો આ બધા આવી જ ગિફ્ટો આપી જાય તો શું કરશું ને, આવી ટોક નહીં, સ્વીટ ટોક, મધુર સંભાષણ કરવું. હું તો થાકી ગઈ ને અંબોડાની પીન મને વાગે છે ને મને તો કેટલો બધો ભારે ઘાઘરો તારી મમ્મી અપાવ્યો ને. તો આ મધુર સંભાષણ કરવું પહેલી રાત્રે. બીજી રાત્રે એકબીજાને શું ગમે છે એની ચર્ચા ખુલીને કરવી. એટલે કોને ક્યાં સ્પર્શ કરો તો ગમે છે, પતિ પત્ની થયા છો, આજીવન ભેગા રહેવાના છો, એટલે એમાં મૂડ હોય, અલગ અલગ પ્રકારની ફાવટ હોય કે મને આ ભાવતું નથી, આ ફાવતું નથી, એટલે શું ગમે છે એની થોડીક વાતો કરવી. ત્રીજી રાત્રે તમારે સરસ, કારણ કે હવે થાક ઉતરી ગયો હોય લગ્નનો, જે બધી પ્રોસેશન જે હોય એ ધમાલનો થાક ઉતરી ગયો હોય, એટલે ત્રીજી રાત્રે ઘરને સરસ સુગંધિત સુવાસિત કરી પુષ્પથી થોડું, જે આપણે પહેલેથી જ મિત્રો સજાવી નાખે છે, ઘણા બધા ઉત્સાહિત અને આખી કાર સજાવી નાખે છે, એ ત્રીજી રાત્રે તમારે સુવાસિત વાતાવરણ કરી અને એકબીજાના સૌંદર્યનું રસપાન કરવું. હજી સ્પર્શ તો આવતો જ નથી. એટલે ઓલા કર્મા પિક્ચરમાં ખબર હોય તો દિલીપ કુમાર સમજાવતા હતા
કે આવી રીતે આમ કરવાનું. અનિલ કપૂર એમ બોલે છે કે તબ તક તો દુશ્મન ગોલી માર કે ચલા ગયા હોગા. આટલું બધું આપણે જો સમજવાનું હોય આમાં વોર કરતી વખતે, બરાબર. તો આમાં તમે વાત્સાયનમાં એમ થાય કે આ તો કયા જમાનાના ઋષિ છે, આ 3 દિવસ લગી જાય આ બધું કરી રાખવાનું, તો વોટ્સઅપમાં કહી દેશે આપણને કે આ તો મૂકીને પાછા આવતા રહ્યો. પણ વાત્સાયન એમ કહે છે કે પછી આ 3 રાત તમે આવી રીતે સાથે પતિ પત્ની માત્ર પોતાના એકાંતમાં, નિજ એકાંત જેમાં ત્રીજી કોઈની હાજરી નથી, સાયકોલોજીકલ પણ નહીં, એમાં 3 દિવસ આ પતિ પત્ની કરે, પછી પતિ પત્નીએ જે આ ઉત્સવ છે શરીરનો એ મનાવવાનો છે. બોલો, આ ભારત છે, આ ભારતનું કામસૂત્ર છે કે મેં તો લખ્યું નથી, બરાબર. અનુવાદ કરનારાઓએ અમુક એડિટ કર્યું હોય તો આપણને ખબર નથી, પણ મેં ઓરિજિનલ વર્ઝન શોધીને વાંચ્યું છે. તો આ ઋષિ છે ને, એટલે તો પિક્ચરનું નામ ઉત્સવ રાખ્યું. મૃચ્છકટિકમ ઉપરથી જે પિક્ચર બનાવ્યું એનું નામ છે રાખવામાં આવ્યું ઉત્સવ, સેલિબ્રેશન, ઉત્સવ. મેં કઈ સ્પેનિશ કે કોઈ યુરોપિયન ફિલ્મ જોયેલી જેમાં એટલે કંઈક ટ્રેડિશન બતાવવામાં આવે છે, કલ્ચરલ ટ્રેડિશન. એ કલ્ચરલ ટ્રેડિશન એ ભાગની એવી છે કે ભાઈ આમ સ્ત્રી છે એ રજસ્વલા થાય એટલે એને માથે ઉંચકીને આખું ગામ ફેરવે કે વાહ આ યુવતી થઈ, આ યુવતી થઈ. અત્યાર સુધી કિશોરી હતી, કન્યા હતી, હવે આજથી યુવતી થઈ. ભારતની અંદર એવા ટેમ્પલ્સ છે કે જ્યાં સ્ત્રીઓને ખાસ લઈ જવામાં આવે એવા સમયે કામાખ્યાનું મંદિર છે આપણે ત્યાં તો છે જ. યસ. અને આપણે ત્યાં અશોક વૃક્ષને પગ અડાડે, જમણા પગની પાની માલવિકા અગ્નિમિત્રમ વાંચજો ક્યારેક કાલિદાસનું, અને અશોકના પાન છે સોનેરી થવા લાગે એવું વર્ણન છે લીલામાંથી. પછી એમ તમને કહેવામાં આવે કે હવે કૌમાર્યાવસ્થામાં તમારો પ્રવેશ થયો છે. તો આ ભારત છે. આ ભારતને તો આપણે કાંઈ ઓળખતા નથી એવું તો બનતું નથી. આટલું બધું લખાયું, આટલું બધું કહેવાયું. એકે ઈશ્વરે લવ મેરેજ સિવાય બીજા મેરેજ નથી કર્યા. એકે ભગવાનના કંઈ માગું નાખીને કોઈ ગયું હોય ને એકબીજાને જોયા વગર એમને પરણી ગયા હોય એવા તો મેરેજ નથી, બરાબર. પ્રેમ કર્યો, જોઈને પસંદ કર્યા, બરાબર. પહેલાં જોયા પછી પસંદગી થઈ, પરાક્રમ દેખાડીને પસંદગી થઈ, આ સ્વયંવર થયા. આપણે એમ કહીએ જૂની સંસ્કૃતિ મુજબનું જ એમ કે બધું હોવું જોઈએ, તો જૂની સંસ્કૃતિમાં સ્વયંવર હતો, પહેલાં તો એ જ લઈ આવો, બરાબર. તો આપણે જ આપણા ભારતને સરખું ઓળખતા નથી, કારણ કે શિખરેથી શરૂઆત થઈ છે ને. આપણી ટ્રેજેડી એ છે, આપણે રંગરસિયા એટલા માટે બુદ્ધિબુઠ્ઠા જાજા થઈ ગયા અને રંગરસિયા ઓછા થયા. સામાન્ય સંજોગોમાં કલ્ચરની શરૂઆત તળેટીમાંથી થાય અને પછી ધીરે ધીરે એક એક પગથિયા ચડીને કલ્ચર શિખર ઉપર પહોંચે. એટલે પહેલાં સાદી આચાર સંહિતાઓ કે આવું ખવાય ને આવું ન ખવાય ને આવું પહેરાય ને આવું ન પહેરાય ને એ બધી તળેટી છે, રિચ્યુઅલ્સ ફોર્મેશન આવે. એમાં જોગ્રાફીનો ફાળો હોય, જે જગ્યાની જોગ્રાફી હોય ને એ મુજબના રિચ્યુઅલ્સ આવે. તમે જોજો, બરાબર. રણ હોય તો રણના રિચ્યુઅલ્સ આવે, નદી હોય તો નદીના રિચ્યુઅલ્સ આવે, જંગલ હોય તો જંગલના રિચ્યુઅલ્સ આવે, જ્યાં જે અવેલેબલ હોય એના રિચ્યુઅલ્સ આવે. આપણી કથાઓમાં કે નાની પૂજા વિધિઓમાં આવે 5 ફળ મૂકવાના, કારણ કે આપણે ત્યાં ફળો થાય છે. ફ્રૂટ હોય તો ફ્રૂટ 5 મૂકવાની વાત આવે ને, ફ્રૂટની પ્રસાદી કરવાની વાત આવે ને, બરાબર. તો એ રિચ્યુઅલ્સ છે, એ તળેટી છે. પછી ધીરે ધીરે શિખર આવે. હવે તમે ઋગ્વેદની શરૂ કરો ને તો નાસાદીય શુક્તથી તો વાત આવે, સૃષ્ટિ સે પહેલે કુછ ભી નહીં થા, સત ભી નહીં અસત ભી નહીં, छिपा था कहाँ कौन वो किसे पता था. આ નાસાદીય સૂક્તનો અનુવાદ છે જે શ્યામ બેનેગલે ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં મૂક્યો અને મનરાજ ભાટિયા આપણા ગુજરાતીએ કમ્પોઝ કર્યો. તો અવ્યાખ્યાયિત છે પરમાત્મા, અવ્યાખ્યાયિત છે. પરમાત્માને એક ફોર્મમાં તમે મૂકી શકો એમ નથી. તમે જે જોવો છો એ તમે બનાવેલું ફોર્મ છે. પરમાત્મા તો અનેક પ્રકારે વ્યક્ત થાય છે, મલ્ટિપલ એંગલ છે એના વ્યક્ત થવાના. એટલે તમે ઈચ્છો એકમ સદ વિપ્રા બહુધા વદંતી, તમે શરૂઆત જ ત્યાંથી થાય. તમે વિચાર કરો, શિખરથી શરૂઆત થાય એટલે પછી જગ્યા ક્યાં છે ઉપર જવાની? એટલે ગ્રેજ્યુઅલી આપણે નીચે આવવાનું શરૂ કર્યું, ઉપર જવાની જગ્યા હતી નહીં. શિખર ઉપર રહી શકવાની કેપેસિટી કદાચ બધાની નહોતી. એટલે લોકોને એમ થયું કે આનાથી ઉપર તો કંઈ જવાતું નથી, તાલો તળેટીમાં આંટો મારી આવીએ. સો વી આર બેઝિકલી કોપીઇંગ ધ લેસર ઇમ્પોર્ટન્ટ કલ્ચર્સ. હું તો એમ કહું છું, હું તો બહુ શુદ્ધ ભારતીય તરીકે એમ કહું છું કે આપણે વધારે સંકુચિત સંસ્કૃતિઓ છે એની કોપી કરવા માંડ્યા ગ્રેજ્યુઅલી. કે ભાઈ પેલા બ્રિટિશરો આમ કરે છે, કે પેલા બહારથી આવ્યા મુસ્લિમ મિત્રો આવ્યા, બ્રિટિશરો આવ્યા. હવે ભારતના મુસ્લિમો પણ દુનિયાના મુસ્લિમો કરતાં જુદા છે. હું ફરીને જોઈને કહી શકું, દુનિયા ફરીને હું કહી શકું, બરાબર. તમે વિચાર કરો, જગતના તમામ ઇસ્લામિક દેશનું તમે લિસ્ટ બનાવો અને ભારતની અંદર જેટલા મુસ્લિમ સિંગર્સ થયા, જેટલા એક્ટર્સ થયા, જેટલા ડાન્સર્સ થયા, એનું લિસ્ટ બનાવો અને સામે કમ્પેર કરો. હું જુદા કહું છું ત્યારે મારી પાસે પુરાવો છે. આઈ વિલ ટેલ યુ ફેક્ટ્સ, બરાબર. તો
તો છે ને તમારી પાસે કમસે કમ 50 તો ગાયક ગાયિકાઓ નીકળશે, કમસે કમ 150 જેટલા તો એક્ટર એક્ટ્રેસીસ નીકળશે. તમે મને દુનિયામાં ક્યાંય એવું બતાવો કે બાઇબલ ઉપર સિરીઝ બને એની સ્ક્રિપ્ટિંગ છે એ કોઈ મુસ્લિમ કરે. તમે દુનિયામાં એવું બતાવો કે ભાઈ ઇસ્લામની કોઈ હિસ્ટ્રી ઉપર સિરીઝ બને અને એનું સ્ક્રિપ્ટિંગ છે કોઈ ક્રિશ્ચિયન કરે, અથવા તો યહૂદીઓમાં આપણે બધા ધર્મોની ક્રોસ પેલું કરીએ. પણ મહાભારત છે એનું આખે આખું સ્ક્રિપ્ટિંગ છે એ રહી માસૂમ રઝા કરે એના ડાયલોગ સહિત. અને આપણે આજની તારીખે એમ કહીએ કે આ અલ્ટિમેટ મહાભારત છે, બાકીના બધા એવા એ તો ઠીક છે, એ તો કૂચો છે. આ મહાભારત જે હતું ને BR ચોપરાવાળું મહાભારત, ઇટ્સ અલ્ટિમેટ. એનું કાસ્ટિંગ જુઓ, એની એક્ટિંગ જુઓ, એના ડાયલોગ તો ખાસ બધા યાદ કરે છે કે એના ડાયલોગ જુઓ, એનો સ્ક્રીન પ્લે, એમાં જે ઠહેરાવ મૂકવામાં આવ્યો છે પાત્રો વચ્ચેનો. સી ધ ફન. બરાબર, આ હિન્દુસ્તાન છે જે તમને તમારું કરી લે, તમારું અસ્તિત્વ ગુમાવ્યા વગર તમને પોતાનું કરી લે. ભારત તમારું અસ્તિત્વ છોડ્યા વગર તમને પોતાનું કરે. તમે નઝીર અકબરાબાદીની જે રામ અને કૃષ્ણ ઉપરની કવિતા છે તમે વાંચો, તમને એમ થાય કે આને એમ કે કેવી રીતે લખી હશે, કેમ લખે, પણ એ ભારત છે, તમને પોતાના કરી લે. જરાય શું કામ, હું ઘણીવાર કહેતો હોઉં છું મારા પ્રવચનોમાં, બીજી રીતે બીજા સંદર્ભોમાં સમજાવવા માટે, તલવારથી તમે ડોકા કાપી શકો, તલવારથી તમે કાગળ ન કાપી શકો. ભારત છે ને કાગળની જેમ વર્તેલી સંસ્કૃતિ છે, તમે કાપી જ નહીં શકો એને, કોઈ સંજોગોમાં શક્ય નથી. બરાબર, કારણ કે એ લેવલની રિચનેસ છે, એ લેવલનું કલેક્શન છે. આ રંગરસિયાવાળો આખું જે વૃત્તિ છે એ ભારતીય વૃત્તિ છે. બહાર તો પછી આવી, એટલે બહાર હજી એમાં સિસ્ટમ એપ્રોચ આવશે. જો બહાર આપણે જેને કહીએ ને કે વેસ્ટમાં ફ્રીડમ બહુ, એમાં હજી 50 પ્રકારની સિસ્ટમ આવશે. ભારતમાં તો સિસ્ટમ પણ નહીં આવે. સની લિયોનીએ એક વખત એવું કહેલું કે મને નવાઈ એ લાગે કે ભાઈ અહીં એરપોર્ટ ઉપર લોકો ફોટા તો પડાવે મારી સાથે, પણ પોતાના હાથમાં તેડેલું બાળક હોય નહીં મને તેડવા માટે આપી દે કે ભાઈ તમે જરાક આની યારે તેડી, ઓલું તો ટબુડિયું હોય 1.5 વર્ષનું 1 વર્ષનું, બરાબર, એમ કે એની યારે તમે એક ફોટો પડાવી દો. એટલે કે મને મજા એ આવે છે અહીં કે અહીં રિજેક્શન જ નથી. આજે સોશિયલ મીડિયા રિજેક્શનની વાત નથી કરી, એણે એમ કીધું લાઈફમાં રિજેક્શન જ નથી. બરાબર, એક માં પોતાનું નાનકડું 1 વર્ષનું બાળક મારી યારે ફોટો પડાવવા માટે આપી દે છે મારા હાથમાં, અને હોશે હોશે માં જ પોતે ફોટો પાડે છે, અને પાછું બીજા 2 જણા જે બીજા હોય એને મોકલે કે જોયું આજે તો એરપોર્ટ ઉપર સની મળી ગઈ, હવે મેં તો પડાવ્યો, મારા છોકરાએ પડાવ્યો. આ સ્વીકાર ભાવ જે છે ને, સમરસતાનો સ્વીકાર ભાવ, એ પણ ભારત છે. એટલે રસ ભારતમાંથી બહાર જાય જ નહીં. ભારત જો તમે શુદ્ધ ભારતીય હો તો તમારા લોહીમાંથી રસ ટપકતો હોય. જાય છે નો સૌંદર્ય. તમે વિચાર તો કરો કે કોઈ પણ પ્રકારના ઈશ્વરની વાત કરવા માટેની ક્રોનોલોજીને એનેટોમી જો હોય, એનેટોશન, એમાં પણ સૌંદર્યની વાત આવે. જેમ આમ થાય છે જેમ કંદોરો નારીની એમ કે કમર ઉપર લટકે છે એમ કરીને પછી પાછી આગળનું સુભાષિત ચાલે. ઋતુઓથી માંડીને અનેક જગ્યાએ તમે વિચાર કરો તો આ, અને રસિકતા એટલે માત્ર સ્ત્રી પુરુષના સંબંધ નહીં. એક ફૂલનું ખીલવું એ પણ રસિકતા છે. એક શિલ્પ સામે ટીકીને જોવું એ પણ રસિકતા છે. એક સરસ મજાનું પુસ્તક વાંચીને મધરાતના 2 વાગે, હું ઘણીવાર દેવકીને મેસેજ કરું, ઓલું ફિલ્મ નેટફ્લિક્સમાં જોઈ લેજો, આ જોવા જેવું છે, મસ્ત પિક્ચર છે, ગમશે. તો આ પણ રસિકતા છે. તમે એક પિક્ચર જોયું, તમે કંઈ એ પિક્ચરમાં દરેક વખતે કંઈ એવું નથી હોતું કે પિક્ચર કંઈ ઇરોટિકા હોય છે, પણ તમે એક પિક્ચર જોઈને તમે 5 જણાને કહેવાનું મન થયું ને તમને મધરાતના 2 વાગે કા જોવા જેવું છો, જતું રહેશે હમણાં 2 દિવસમાં, એ પહેલાં જોઈ લેજો. આ રસિકતા છે. એક કવિતા વાંચીને તમને થનગનાટ થાય તો તમને રસિકતા છે. બેઝિકલી તો આપણે બધા માયાવી જીવન જ જીવીએ છીએ ને, કપડાથી શરૂ કરી અને વાળ કાપવા સુધી. બરાબર, ઓરિજિનલ લાઈફ તો છે જ નહીં. ઓરિજિનલ લાઈફમાં ન ખાવડાવડા થઈ ગયા હોય, વાળ આવડાવડા આડેધડ ઉગી ગયા હોય, દાઢી. હમણાં આમ તો ટ્રેલર જોયું ને આપણે બધા 2020માં એનું, 3 મહિના લગી ઘરે રહીને કે આ ટ્રેલર ઓરિજિનલ લાઈફ કેવી હોય, તો પછી કેમ કંટાળો આવે છે ઘરે રહેવાનો? કારણ કે આપણે જે માયાવી સંસાર રચ્યો છે ને એ આપણને ગમે છે. એને અડવું, એને એમાં આટા મારવા, એમાં જવું એ ગમે છે. એ ઓલા ઘોડા ઉપર ચડે કે હેલિકોપ્ટર ઉપર ચડે, પણ એ બેને ખબર જ છે કે આ 1 દી માટે જ છે, એના ભાડે લઈ આવ્યા છે, આ હપ્તા કરીને પૈસા ચૂકવવાના છે. તો એને એમ ગમે છે કે ભાઈ ના મારે આને ઉપર સવારી કરવી છે. યસ, ખોટા અન્યાય કે રૂઢિચુસ્ત જડતા સામે લડતી વખતે એમના જેવા ન થઈ જઈએ એનો ખાસ ખ્યાલ રાખવો એ ભારતીય દર્શનનો તત્વબોધ છે.
સીતા હરણના જવાબમાં રામ રાવણ સામે યુદ્ધ કરે છે, પણ મંદોદરી હરણ નથી કરતા. શકુનીની ચાલબાજીનો જવાબ દેવા કૃષ્ણ જુગાર રમવા નથી બેસતા. અમદાવાદે તો આ ખરેખર સમજવાની જરૂર છે, કારણ કે આપણે ભયંકર રાયટ્સ જોયા છે આપણા શહેરની અંદર, અને ક્યાંક આપણી વૃત્તિની અંદર પેઢીઓમાં પાછળ બેસી ગયું છે કે જવાબ આપવો જોઈએ વળતો, સણ તો જવાબ આપવો જોઈએ એવું લાગે છે. હમણાં કંગના રનાવતે બાપુ વિશે જે બેફામ સ્ટેટમેન્ટ્સ કરેલા, એની અંદર આ જ ચર્ચા તમને આ કંગનાને મળે એવો વળતો જવાબ છે કે જો તમે જો તમને કોઈ એક કહેતું હોય, એવું કહેતું હોય કે એક ગાલે લાફો મારો તો બીજો ગાલ તરત ધરી દેવો જોઈએ, તો એ નમાલું વર્તન છે એવું માનવાવાળી કંગના માટે આ એક સરસ મજાનો વળતો જવાબ છે જયભાઈ પાસે. એ તો જો કે કંગનાને જવાબ લેખ લખીને આપી જ દીધો છે. મારો આર્ટિકલ જ હતો અનાવૃતનો એ વખતે લખેલો, પણ ગાંધીજીએ આવું પણ નથી કહ્યું. ઇનફેક્ટ આ તો બાઇબલનું વાક્ય છે જે ગાંધીજીને ગમતું, ગાંધીજીને ઘણા બધા કોટ્સ છે ગમતા. લોકો ગાંધીજીને સરખા વાંચ્યા જ નથી. ગાંધીજીએ એમ કહ્યું છે કે સત્ય માટે હું અહિંસા છોડી શકું તો છોડી શકું એવો છું. એક જમાનામાં પેલી ચોટલી બોટલી બાંધીને ફરનારા ગાંધીજીએ પાછળથી વર્ણ વ્યવસ્થા અંગેના ખ્યાલ હવે મને સ્વીકાર્ય નથી જૂના એમ કરીને છોડી દીધા. પણ આપણું શું છે કે આપણે તો એક જે વાયરલ થઈ ગયું ને એ જ પહોંચે છે, બાકી તો પહોંચતું જ નથી. એટલે પેલું વાયરલ થઈ ગયું જે એ પહોંચી ગયું. રૂમીના ટી-શર્ટ્સ પર નથી હોતું કે ઘણા બધા કોટ્સ હોય છે અલગ અલગ પ્રકારના, નીચે લખ્યું હોય રૂમી એમ. So there was one T-shirt that I recently saw where Rumi is saying, "I did not say this." એ રૂમીનો પોતાનો કોટ છે કે આ મેં નથી કીધું. બહુ ઓછા લોકોને ખબર હશે કે 1947માં કાશ્મીર ઉપર જ્યારે હુમલો થયો ત્યારે ભારતીય લશ્કર, ગાંધીજીએ કહેલું સાચી લોકશાહીમાં, આદર્શ લોકશાહીમાં લશ્કરની જરૂર નથી. હવે આ એક આઈડિયલ, તેના આગલા પાછળ કોન્ટેક્સ્ટ જોવા પડે ને, કોણે શું પૂછ્યું છે, એના કયા એંગલમાં જવાબ અપાયેલો છે. ગાંધીજીને એમ પૂછવામાં આવેલું કે તમારી કલ્પનાનું સ્વરાજ કેવું હોય, એટલે ગાંધીજી એમ કીધું કે મારી કલ્પનાના, હવે આ તો ભીષ્મએ પણ કહેલું છે, ન રાજ્યો ન ચ રાજાદી ન દંડો ન ચ દાંડી કહ ધર્મેણ એવ પ્રજા સર્વા રક્ષંતિ સ્મ પરસ્પરમ. મહાભારતના શાંતિ પર્વમાં છે. જ્યાં રાજ્ય નથી, જ્યાં રાજા નથી, જ્યાં દંડ નથી, જ્યાં દાંડિક નથી, દંડ આપનારો નથી, ધર્મેણ એવ પ્રજા સર્વા, લોકો પોતપોતાના સરસ રીતે, ધર્મ એટલે આચાર સંહિતા, કોડ ઓફ કન્ડક્ટ, એનું પાલન કરતા રક્ષંતિ સ્મ પરસ્પરમ, લોકો એકબીજાનું ધ્યાન રાખે. હું આજે બહારગામ જાઉં છું, મારો પાડોશી મારા ઘરનું ધ્યાન રાખે. મારે ચોકીદાર ન રાખવો પડે ઘરનું ધ્યાન રાખવા માટે. પાડોશીથી બચવા ચોકીદાર રાખવો પડે એવું ના હોય. આપણે તો અત્યારે એવું જ છે ને કે પાડોશી ધ્યાન રાખે નહીં, પાડોશીથી જ બચવા ચોકીદારો રાખ્યા છે આપણે. અને દેશમાં ભલે ભણતર માટે પૈસા હોય કે ના હોય, તોપો માટે પૈસા હોવા જોઈએ. તો હવે આ એક્ઝેક્ટ જે આ વાત છે એ ગાંધીજીનો કોન્ટેક્સ્ટ આ હતો કે આ આદર્શ સ્વરાજ છે. પણ એમ કંઈ ગાંધીજીએ બધા જ આદર્શ બધા માથે લાદી દીધા હોત તો એની કેબિનેટ જ ન બની હોત પહેલે ભારતની, બંધારણ સભા પણ ન હોત. એમણે બધા આદર્શ પોતાના લાદી નથી દીધા બધા ઉપર. 1947માં જ્યારે નિર્ણય લેવામાં આવ્યો કે આપણે લશ્કર મોકલીએ છીએ કાશ્મીરની બોર્ડર ઉપર, ત્યારે ગાંધીજીએ હાથ હલાવીને લશ્કરના જે જવાનો જતા હતા એને શુભેચ્છાઓ પાઠવી. હવે આ વાયરલ થયું છે? નથી થયું. અને આ તો ગાંધીજીના પ્રખર ટીકાકાર એવા ઓશોએ પણ વેલિડ કરેલું છે. તમને એમ થાય કે નારાયણભાઈ દેસાઈ કહેતા હોય તો આપણે એમ કે નારાયણભાઈ તો ગાંધીજીને પ્રેમ કરે એટલે કહેતા હશે, પણ આ તો ઓશોએ પણ કહેલું છે કે આ બનેલી ઘટના છે એના પ્રવચનમાં. પણ ગાંધીજી એમ કહેલું કે તમે પ્રશ્ન નથી ઉકેલતા, તમે મારામારી કરો છો, ક્વેશ્ચન નથી ઉકેલતા. ક્વેશ્ચન જે ઉકેલવાનો છે એ ઉકેલો ને. ક્વેશ્ચન ઉકેલવાનો થશે તો મારામારી આપોઆપ ઓછી થઈ જશે. પણ ક્વેશ્ચન ઉકેલવામાં તો પછી દુકાનો બંધ થવા માટે ગાંધીજીને દુકાન ચલાવવી નહોતી, એટલે એને તો એ પ્રશ્ન હતો નહીં કે મારા છોકરાને કેમ બેસાડી દેવું આ ગાદી ઉપર, તો એને ચિંતા હતી નહીં. એટલે એને પ્રશ્ન ખેંચવા માટેનો કંઈ એજન્ડા નહોતો, એટલે સ્પષ્ટ કહેતા અને લોકોને ખૂંચતું સ્પષ્ટ કહેતા. એમાં જે લોકોને જે ખૂંચે એટલું જ હાઇલાઇટ કરી રાખે, બાકીનું કાઢ નાખે. જે ગાંધીજીને 1948માં જ્યારે ગુજરી ગયા એની પહેલાંની જે પ્રાર્થના સભાઓમાં કોઈકે પત્ર લખ્યો કે ભાઈ આવી રીતે આ બધી આવા પ્રચાર ચાલે છે એમ કે, તો ગાંધીજીએ કહ્યું કે આ તો ગુંડાગીરી છે, આ પ્રચાર નથી. એટલે એમ કે સરેરાશ હિન્દુ છે એ જો ગીતા જ્ઞાની હોય, આવું ગાંધીજીના શબ્દ છો, મારા નથી, સરેરાશ હિન્દુ ભારતનો નાગરિક જો છો ગીતા જ્ઞાની હોય, ગીતા જ્ઞાની એવો શબ્દ એણે વાપર્યો છે. ગીતા તો એમને પ્રિય હતી, ગુજરાતીમાં અનુવાદ કરેલો. તો એણે આવા પ્રચારની સામે ખોખારો ખાઈને સ્પષ્ટ એમ કહેવું પડે કે હિન્દમાં રહેવા માટે આ પ્રકારની જડતા સ્વીકાર્ય નથી.
કોને કહેવાનું છે? એ જે પત્ર લખવામાં આવ્યો તો એ કોઈક મુસ્લિમ મિત્રએ જે કકળાટ કર્યો તો ભાગલા વખતે એની સામે, પણ આ ગાંધી તમારા સુધી પહોંચ્યા જ નથી. કારણ કે ગાંધીજીને હિન્દુ કે મુસ્લિમ ખાનું જ ક્યાં હતું? મારે ભારત બનાવવું છે, નવું સ્વરાજ બનાવવું છે, સ્વરાજના સાચા નાગરિક બનાવવા છે. એ હિન્દુ હોઈ શકે, મુસ્લિમ હોઈ શકે, શીખ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, નાસ્તિક પણ હોઈ શકે, જેને એકઈ ધર્મમાં ફેથ નથી એવાય હોઈ શકે, પણ આ નવું ભારત બનાવવું છે. આ નવા ભારતમાં પછી જૂની ભૂલો પાછી લઈ આવવી નથી. આપણે સરકારી ઓફિસોમાં એવું બહુ થાય કે આ ફાઇલ છે ને હવે ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, બધું કોમ્પ્યુટર આવી ગયું છે, આ ફાઇલનો નાશ કરો, પણ નાશ કરતા પહેલા એની ઝેરોક્સ કરાવી લેજો. એટલે શું, કોઈક વાર કોઈક માગે ઉપલા સાહેબ તો કામ લાગે. એટલે ફાઇલ નવીનીકરણ પામે, નાશ ન થાય. ઓરિજિનલ ફાઇલનો નાશ થાય, પણ એની ફોટોકોપીની એક બીજી ફાઇલ ગોઠવાઈ જાય. આપણે આવું કર્યું કે બધી સમસ્યાઓની ફોટોકોપી કરી. આ બહુ મહત્વનું છે અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારે ગાંધીજી લગી જવાની જરૂર નથી. ફ્રાન્સમાં જતા રહ્યો. ચાલો, રિજિડિટી સામે અત્યારે ફ્રાન્સ જેટલું લડે છે, બરાબર? કારણ કે મને ખબર છે, હું ત્યાં ગયો છું, મેં હમણાં જ વાત કરી, પહેલી વખત ગયો તો પછી 4 વખત ગયો છું, બરાબર? કે તમે અમુક પ્રકારના રિલિજિયસ સિમ્બોલ જાહેરમાં પહેરી ન શકો, ઘરેણા તરીકે, ઓર્નામેન્ટ તરીકે. એ પણ ગુનો છે. કોઈ ફરિયાદ કરે તમને ધરપકડ થાય તમારી. એ ક્રોસ પણ ન પહેરી શકો. ફ્રાન્સે તો નિયમ કરી નાખ્યો છે કે નવા ધર્મસ્થળ બનાવવાના જ નહીં, જૂના જે છે એને રિનોવેટ કરવાની છૂટ. કારણ કે એ સાંસ્કૃતિક વિરાસત થઈ. એટલે નોત્રદામનું ચર્ચ બળી જાય તો પૈસા ખર્ચીને પણ આપણે નવું બનાવશું, કારણ કે એ સાંસ્કૃતિક વિરાસત છે. પણ નવું હવે નહીં બનાવવાનું. હવે નેક્સ્ટ ને આટલા તો છે, યા જાવ ને, જે બની ગયા ત્યાં જાવ ને, એને રિનોવેટ કરો. જેમ આજે કાશી વિશ્વનાથ મંદિરનો નવો કોરિડોર ખુલ્યો તો મને તો ગમ્યું. કંઈ હવે 500 વર્ષ પહેલાં બન્યું હોય એ મંદિરમાં થોડા બધા આપણે જઈ શકીએ. સોમનાથ નવું કર્યું, આપણે અંબાજી નવું કર્યું. ગુજરાતે તો જોયા છે આવા નવીનીકરણ. કંઈ હમણાં જ કર્યું સોમનાથનું એક ફેઝ તો નવો. અંબાજીનો થયો તો મજા આવી. પહેલાં અંબાજીમાં જવામાં બહુ ધક્કામુક્કી થતી હતી, હવે સ્મૂથ થઈ ગયું અંબાજીમાં દર્શન કરવા જવાનું. તો તમે જે જૂના મહત્વના સ્થળો છે એને રિનોવેટ કરો, સરસ કરો, એમાં વધારે લોકો સમાય, વધારે એની સગવડતા થાય એ કરો. પણ દેટ ડઝન્ટ મીન કે દરેક શેરીમાં એક ખૂણે એમ કે સવારે તમે કંઈક એક ઊભું કરજો, અથવા તો જાહેરમાં આવીને. ફ્રાન્સ બહુ સ્પષ્ટ છે કે યોર ફેથ ઇઝ યોર પર્સનલ થિંગ, યુ ડોન્ટ હેવ ટુ શો ઓફ ઓન રોડ. પછી એ નમાઝ હોય, આરતી હોય, જે કાંઈ હોય, તમારે ઘરે તમારા ભૂંગળા નથી વગાડવાના રોજ સવારે. એ તો ફ્રાન્સ લગી જવાની ક્યાં જરૂર છે? મસ્જિદ में मुल्ला पांग पुकारे क्या मेरा साहिब बेरा है, चीटी के पेड़ में नेपुर बाजे मेरा साहिब सुनता है. આ તો હિન્દુસ્તાનમાં અમારા તમારા પડવાઓના જન્મ પહેલા કહેવાયેલી વાત છે, બરાબર? તો આ ફ્રાન્સ છે કે રૂલ ઓફ લો, જો જેની સામે લડતા હોય એની વખતે લડતી વખતે તમારી જનરેશનને જળસું નથી બનાવી દેવાની, અભણ નથી બનાવી દેવાની. અને આપણા નેતાઓ આ સમજે જ છે. એ કઈના છોકરા કોઈક ફોરેનમાં ભણે છે, કોઈક સરસ મજાની કોઈક કંપનીમાં છે, કોઈક સરસ મજાની કોઈક પોલિટિકલ કોઈ મ્યુનિસિપલ સ્કૂલની અંદર ભણતા નથી, અને કોઈ સિવિલ હોસ્પિટલમાં દાખલ પણ થતા નથી. એબ્સોલ્યુટલી. અને તેજસ્વી યાદવ તો એક રેચલ નામની વહુ પણ લઈ આવ્યા હમણાં. એટલે કોઈ આપણને બધા એમ કહે છે કે સંસ્કૃતિના નામે આમ લગ્ન કરાય, આમ કરે તેમ કરે, એમ પોતે તો કરીએ નાખે છે તે ભાઈ. અને એ તો પાછું કહી દીધું કે રેચલ નથી, રાજેશ્વરી છે. તો બહુ સારું કહેવાય. આટલી ટૂંકમાં પતી જતું હોય, બરોબર? બહુ સિમ્પલ કે આપણે આમ બે પાણી આમ છાંટી, આમાંથી 3 ટપકા લઈને દેવાનું. એમણે ઉત્તર પ્રદેશથી ઇન્ફ્લુઅન્સ લીધું હશે કે નામ બદલવાથી બધું બદલાઈ જાય છે. ખાલી નામ જ બદલવાનું છે, બસ એ કરી નાખો એટલે એવરીથિંગ ઇઝ ડન. એટલે આ જો એટલું બધું અદ્ભુત હોત ને, જેની સામે લડીએ એના જેવા થઈ જવાનું, તો જે લડવાની પ્રેરણા આપનારા લોકો છે એ બધા પોતાના જ સંતાનોથી શરૂઆત કરતા હોત ને એવા થવાની. એ તો નથી કરતા. સમજો આ વાત, બહુ સમજવા જેવી છે. ધેટ મીન્સ કે અમેરિકા છે કે ફ્રાન્સ છે કે એ લડે છે, નથી લડતા એવું નથી, એની રીતે લડે છે. પણ એ ધ્યાને રાખે છે કે અમારી નવી જનરેશન તો ભાઈ બિલ ગેટ્સ વાળી ને ઇલન મસ્ક વાળી થાય, અને ન હોય તો બહારગામથી પરાગ અગ્રવાલને બોલાવી લ્યો. આપણે એ ન થતા હોય તો પરાગ અગ્રવાલને ટ્વિટર સોંપી દો બોલાવીને, બરાબર? એટલે બેસ્ટ ઓફ ધ લોટ, બેસ્ટ ઓફ ધ ક્રીમ આપણે ત્યાં આવે, નહીં કે વર્સ્ટ ઓફ ધ લોટ આપણે પેદા કરી રાખીએ, બરાબર? આ બસ આટલું જ સમજવાનું છે કે તમે કાયદાનું રાત લઈ આવો એટલે બધી વાત પૂરી. આ કોઈ માથાકૂટ રહે નહીં. આપણે કાયદાનું રાત ધીમું અને ઢીલું છે. ક્રાઇમ અગેન્સ્ટ ધ વિમેન, એમાંય હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ઈસાઈ છે, ક્યાં જોવાનું જ છે? કઈ જ્ઞાતિ છે, સવર્ણ છે, દલિત છે, બ્રાહ્મણ છે, વાણિયા છે, નાગર છે, પટેલ છે, કંઈ જોવાનું નથી. આ ક્રાઇમ છે. ક્રાઇમ પ્રૂવ થયેલો છે. હવે તો પ્રૂવ કરવાના રસ્તાઓ સહેલા છે, કારણ કે ડિજિટલ સીસીટીવી, ઘણી બધી ફોરેન્સિક સાયન્સ આગળ વધી ગયું.
ઇનફેક્ટ આપણી કરંટ ગવર્મેન્ટ તો અત્યારે હમણાં સુરતના આટલા બધા દાખલાઓ ને એ બધા આપણી પાસે છે કે જેવો ક્રાઇમ થાય કે વિધિન અ મંથ ફાસ્ટ ટ્રેક હા એને સજાઓ મળી એ કરવા ધીસ ઇઝ જી આ જે હું જે મેં લખ્યું છે આ કોન્ટેક્સ્ટ છે. તમારે કંઈ બીજી બૂમ બરાડા કરવાની જરૂરત નથી. મેક યોર લો ફેર એન્ડ ફ્રી અને મેક યોર જસ્ટિસ જસ્ટ. તમારો ન્યાય છે એ મજબૂત જેટલો કરશો એટલી લોકોને જ શ્રદ્ધા આવશે. પછી લોકોને એમ થશે કે હું આની યાર કાટલો પકડીને શું કામ માથાકૂટ કરું ભાઈ, હું આની સામે કોર્ટમાં રીટ કરીને જીતી જઈશ, મારે શું કામ કાટલા પકડીને ગાળાગાળીને મારામારી કરવી પડે. પણ એમાં ઘણી બધી આર્થિક દુકાનો બંધ થઈ જાય એમ છે, એને કારણે આપણે એ કરતા નથી. એટલે આપણે શું કરીએ છીએ કે જો ઓલો મને તમાચો મારી ગયો હું 2 ફટાકા મારી આવીશ. પણ કાંઈ વાંધો નહીં, તમે તમાચો મારી લીધો ને એને, હવે તમે 6 મહિનાની જેલ કરાવો એને એ તમાચો મારવા બદલ. પણ એ ત્યારે થશે કે જ્યારે તમારો કાયદો અને ન્યાય ઝડપી, સાચો, સામાન્ય માણસને પરવડે એવો, આઈ રિપીટ સામાન્ય માણસને પરવડે એવો, બરાબર, અને તટસ્થ હોય. પછી આ કકડાટ બંધ થઈ જાય કે ઓલાને મમ્મીએ એમ કે જો પેલા વાર જલેબી ગરમ આપી દીધી ને મને તો જલેબી આવી જ નહીં ને એને તો ફ્રીજમાં આઈસ્ક્રીમ જુદો રાખ્યો છે ને. સો ઇટ્સ વેરી ઇઝી. આટલું ઇઝી સોલ્યુશન છે. બીજા દેશો અમલમાં મૂકે છે જેને કરવો છે, આપણે નથી મૂકતા. આપણાથી નાના દેશો મુક્ત થઈ ગયા. બરાબર, સાઉદી અરેબિયાએ હમણાં એક પ્રતિબંધ મૂક્યો 3 દિવસ પહેલા. બરાબર, મને નવાઈ લાગી. મેં વેરીફાઈ કર્યું. મેં કીધું આ કોઈ વાયરલમાં બધા ગપ્પા મારે છે એવું ગપ્પું નથી ને. તો મેં વેરીફાઈ કર્યું. તો મેં કીધું વાહ મૂક્યો જ છે. દુબઈએ હમણાં વીકેન્ડ લઈ લીધો કે ભાઈ હવે બહુ વર્ષો સુધી આપણે ચલાવ્યું, હવે દુનિયા સાથે રહેવું હશે તો આપણે શુક્રવારના વીકેન્ડ નહીં ચાલે. હવે શુક્ર શનિ રવિ 4 ડે વીક અને શનિ રવિની રજા. પહેલાં મને ખબર છે, મને દેવકીને આમંત્રણ આવે તો અમારે શુક્રવાર રાતે રાખવો પડે કે શુક્રવાર રજા હોય દુબઈમાં. અબુધાબી દુબઈના કાર્યક્રમ કરવા હોય તો આપણે ગુજરાતીઓ જ બહુ છે, પણ શુક્રવારે કરવા પડે, રવિવારે ન થાય. હવે રવિવારની રજા આવી ગઈ તો લોકો ફરે છે ને, લોકો તરત નક્કી કરે છે કે ઓકે આ જૂનું છે, આ ઓબ્સોલેટ છે, હવે નથી કામ લાગતું, હવે આપણી નેક્સ્ટ જનરેશન માટે નકામું છે તો જવા દો, પડતું મૂકો. પણ આપણે શું છે કે આપણે નવું કરવું નથી ને એટલે જૂનું વળગીને બેઠા છીએ કે આ નવું છે, આ ફ્રેશ છે, આ સરસ છે, આ હવેના બાળકો જે છે એને કામ લાગે એવું છે તો કરો ને યાર. આના વિશેની એક બહુ જ સરસ છેલ્લી વાત જે છે એ હું તમારા માટે વાંચું છું. કારનું સાયન્સ લાઈફનું લેસન આપે છે. આગળ વધવાનો વિન્ડશીલ્ડ હંમેશા મોટો રાખવો. એમણે હમણાં જે વાત કરી એના રેફરન્સમાં વાંચું છું. આગળ વધવાનો વિન્ડશીલ્ડ હંમેશા મોટો રાખવો, પાછળ જોવાનો રેર વ્યૂ મિરર નાનો રાખવો. પાસ્ટના રેફરન્સ આગળ વધવા પૂરતા હોય છે, પણ એ આપણું ડેસ્ટિનેશન ના હોય. ભૂતકાળ સાબિત કરવામાં જેટલી મહેનત કરીએ એટલી ભવિષ્ય બદલવા માટે કરતા હોત તો સ્મૃતિઓના સાગરમાં ધુબાકા મારીને તાજા થવાય, એમાં ડૂબી ન જવાય. તો આમાં ઇફ યુ વોન્ટ ટુ સે સમથિંગ. આઈ જસ્ટ વોન્ટેડ ટુ સે કે અમે તો વર્તમાનમાં તમારી સાથે એટલા બધા ધુબાકા માર્યા છે આજે that anybody will feel છલોછલ અહીંથી જતી વખતે. પણ એ હંમેશા એમની વાતોમાં, એમના પુસ્તકો થકી દુનિયાના બારણા આપણા માટે ખોલે છે કે તમે ભારતનું ઇનફ જાણો અને દુનિયાની બીજી સંસ્કૃતિઓમાં પણ શું થઈ રહ્યું છે એ પણ સ્વીકારો, જેથી એઝ આઈ સેડ બિફોર કે ઝઘડો પણ કરવો હોય, વિરોધ પણ કરવો હોય, દલીલો પણ કરવી હોય તો મજા આવે. કંઈ કહેવા માટે હોય તો ખરું કે આપણે પણ કહીએ તો સામેવાળો ભલે આપણી જોડે ઝઘડતો હોય પણ વચ્ચે ઉભો રહીને કે આ વાત જોરદાર હતી, એવો એને પણ તો મોકો આપો કે સામેવાળો પણ એવું કહી શકે કે ના બગા તારી વાતમાં દમ છે. તો થોડુંક ઊભા રહો, વિચારો, સાંભળો, અને જો ન સાંભળી શકતા હો તો વાંચી લો એકલા. એમાં ઈગો હર્ટ નહીં થાય એમ કે મારે કોકનું સાંભળવું પડ્યું, એના કરતાં કોકનું છુપાઈને વાંચી લીધું. આપણા ગોદડામાં અંદર ઘૂસીને ટોર્ચ લાઇટથી જબ મેં છોટા બચ્ચા થા બડી શરારત કરતા થા એવી પ્રકારનું એકલા વાંચી લેવાનું કે જેને કારણે આપણને ન ખબર હોય તો આપણે કોઈને ધારો કે ના કહેવું હોય કે મને નથી ખબર, એમાં નાનામાં અનુભવતા હોઈએ. એવી તો આપણને ઘણી ટેવ છે કે આપણે આસપાસ ઘણા લોકોને એવું જોયું છે કે એવું ના કહી શકાય કે મને નથી ખબર, ના મારે દોડડા પણ કરવું જ છે, આઈ ઓલવેઝ નો. તો એ મને બધું આવડે MBA ફેક્ટરમાંથી આપણે બહાર નીકળીને ખરેખર મને પણ આવડી શકે એના માટે થઈને આ પુસ્તક મેળાની અંદર ચોક્કસ આવો. જયભાઈને તો વાંચો જ. અહીંયા જયભાઈએ બોલેલા કેટલા બધા નામના અહીંયા પુસ્તકો છે, એ બધાને પણ વાંચો. અને જેટલું વાંચતા થશો એટલું તમારું વિચાર વિશ્વ જે છે એ વધુ મોટું થશે.
એટલે તમને તમારા મનની અંદરના જેટલા પણ વાડાઓ છે એમાંથી તમે બહાર નીકળી શકશો. પછી તમને બોર્ડર ઉપર ઊભા રહીને જે લોકો પડોશીઓનો સામનો કરે છે એ જ શહીદો છે એવું નહીં લાગે. દેશની અંદર ભૂખમરા અને કુપોષણથી કોઈ મરતું હશે તો એ શહીદ લાગશે. તો તમે એટલી શહાદત જોઈ શકો એવી આશા સાથે આજે અમે અહીંયા વિરમીએ છીએ. અમે તો તમને મળતા રહીશું અલગ અલગ પ્લેટફોર્મ પર એટ ડિફરન્ટ ટાઈમ્સ, પણ તમે ચોક્કસ આ 27મી ડિસેમ્બર સુધી આવીને નવભારત સાહિત્ય મંદિરના પુસ્તક મેળાનો સ્વાદ માણજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ દેવકી. હું કન્ક્લુડિંગ રિમાર્કમાં 2-3 વસ્તુ કહીશ. કંઈ આપણે ભારતની ઇન્સિડન્ટલી એવા કોટ્સ પસંદ થયા કે જેમાં ભારતની ચર્ચા નીકળી. તો હું ઘણીવાર એટલું જ કહું છું કે આપણને બહુ હૃદયથી લાગણી માન છે આપણી આર્મી વિશે, આપણા સોલ્જર વિશે, આપણા જવાનો વિશે, કારણ કે આપણને એમ લાગે છે કે આ દેશમાં ખરેખર સેલ્ફલેસ, પ્રામાણિક અને મજબૂતીથી પોતાનો જીવ આપીને પણ બીજા માટે કશુંક કરનારી જો પ્રજાતિ રહી હોય તો હવે અહીં જ રહી છે. આ માનનું કારણ એ છે. એવું અર્થ એવો નથી કે આપણે બધા લડવા જતા રહીએ છીએ. તો મને એવું ઘણીવાર થાય છે કે તો આપણે આપણા ટ્રાફિકમાં, આપણી લાઈફમાં એ આર્મી ડિસિપ્લિન કેમ અપનાવી નથી શકતા? અડધો અડધ આઈ રિપીટ, હાફ ઓફ ધ હિન્દી ફિલ્મ હિરોઈન્સ આર કનેક્ટેડ વિથ આર્મી ફેમિલીઝ. પ્રિયંકા ચોપરાથી શરૂ કરી અનુષ્કા શર્મા સુધી, પ્રીતિ ઝિંટા સુધી. યસ, તમે નામ લેતા જશો ત્યાં એક આર્મીવાળા દેખાશે. બરાબર, હાફ ઓફ ધ હિન્દી ફિલ્મ હિરોઈન. તો આયરન ખાનના નાના આર્મીના કર્નલ હતા. બરાબર, રમેશચંદ્ર છીબા. તો આપણે વાતો કરીએ છીએ આર્મી આર્મી આર્મી. આર્મીના જે કર્નલ, કેપ્ટન, મેજર એ બધા પોતાની છોકરીઓને જે રીતે આગળ નીકળવા દે છે, બહાર નીકળવા દે છે, એવી રીતે આપણી છોકરીઓને આપણે બહાર નીકળવા દઈએ છીએ. બિપિન રાવતની બંને દીકરીઓની કરિયર જોજો, એમાં તમને એવું નહીં લાગે કે બિપિન રાવત રિમોટ કંટ્રોલથી અમને કંટ્રોલ કરતા હશે, સીડીએસ થઈ ગયા. તો હમણાં જ કંઈક નામ આવ્યા, બાકી તો કોઈને નામે ખબર નહોતા. આ તો 2 દિવસથી નામ આવ્યા. તો આપણે સીડીએસ ન થઈ શકીએ. ચાલો, એ તો મારી ત્રવડ નથી, હું તમને ક્યાંથી ઉપદેશ આપું? હું કાંઈ આર્મીમાં જઈ શકું એવી મારી કંઈ ફિઝિકલ ફિટનેસ નથી, ઉંમર પણ નથી. બરાબર, તો હું તમને એમ ન કહું કે તમે સીડીએસ થાવ, પણ તમે બિપિન રાવત જેવા બાપ થયા, બરાબર, એવા હસબન્ડ થયા. અને આ મેલ એંગલ નથી જોવાનો, આમાં ફિમેલ એંગલ પણ છે. હવે તો આર્મીમાં ફિમેલની પણ ખાસી સંખ્યા થતી જાય છે. બરાબર, તો આપણે કમસે કમ જવાન જેટલું ડિસિપ્લિન આપણી કાર પાર્ક કરતી વખતે રાખીએ છીએ, આપણા ટ્રાફિકમાં રાખીએ છીએ. તો આ મારે જો કંઈક કહેવું હોય કે આજે તમારે છેલ્લે શું કહેવું છે, મારે આ કહેવું છે કે ભાઈ આજે આ તો આપણે નથી કરતા ને એટલી ઇમ્પ્રેસથી ઉભરો ઠાલવીએ છીએ કે આપણાથી થાય એમ નથી. તો દરેક વખતે જે દેવકીએ કહ્યું એમ દરેક લડાઈઓ કે હાથમાં ગન લઈને લડવાની નથી. બીજું, લડવી પડે આપણે માનીએ, ગાંધીજી બરાબર છે, એ વાતમાં કંઈ બહુ સાચા નહોતા. એવું આચાર્ય કૃપલાનીથી માંડીને જવાહરલાલ નહેરુ સુધી નહીં કીધું હતું ગાંધીજી તમે આમાં ખોટા છો. આર્મી તો જોઈએ, લશ્કર તો રાખવું પડે, પોલીસ તો જોઈએ. તમે ભલે તમને ન ગમતી હોય, તમે સાધુ હશો, અમે સાધુ નથી, આવા શબ્દોમાં ચર્ચા થઈ. જો હું બોલું છું કે તમે તો મહાત્મા છો, તમે સાધુ પુરુષ છો, પણ આ દેશને અમે ચલાવનારા કંઈ સાધુ પુરુષો નથી. અમારે તો વ્યવસ્થા તંત્ર જોઈએ. બરાબર, પણ એ વાત તમે જતી કરો તો આપણે પોતે એક વ્યક્તિ તરીકે આપણે એવું માનીએ છીએ કે આપણે આ દેશમાં કશુંક ઉમેરી શકીએ છીએ, કે આપણાથી નથી થતું એટલે આપણે અમુક વસ્તુઓથી ઇમ્પ્રેસ થઈને પડી રહ્યા છીએ. કારણ કે આપણે આવું નથી જીવી શકતા એટલે આપણે વાહવા કરીએ રાખીએ છીએ. અને પછી એ જ કારણથી જલન આવે છે કે આ સેલિબ્રિટી પાસે તો પૈસા છે, આ સેલિબ્રિટી પાસે બંગલો છે, આ સેલિબ્રિટી પાસે તો કાર છે. અને એમાંથી ધીરે ધીરે તમને એનું ઈર્ષા આવે છે કે તમે એનું કંઈ પણ કે ભાઈ એને વીખી પીખી નાખો, એની નેગેટિવ બોલો કે દેવકી તો આમ છે ને, દેવકીને કંઈ ખબર ન પડે ને, દેવકીને આમ છે ને, એ એક આરજેને શું ખબર પડે ને, આમ શું ખબર પડે? તમને ખબર છે કે માત્ર આરજે નથી, અને માત્ર આરજે હોય તોય શું? એક ફૂટપાથ ઉપર બેસીને જૂતાની ખીલી મારનારા માણસને તમે એમ કેમ કહી શકો ખબર નથી પડતી? એને જે બાબતમાં ખબર પડે છે એમાં તમને ખબર પડતી હોય, તમે કાલથી ખીલી મારો. બરાબર, તો ખબર તો બધાને પોતપોતાના ક્ષેત્રમાં પડતી હોય છે. તમારી સ્વીકારવું પડે કે આ મારું ક્ષેત્ર નથી, આમાં મને ખબર ન પડે. બરાબર, ખબર પડે ત્યાં તમે ઓથોરિટીથી ચર્ચા કરો, ન પડે તો ન કરો, અથવા તો જેને પડતી હોય એને લઈ આવીને એની સાથે વાત કરો. તો જયત્વમાં તો ઘણા બધા પાનાઓ છે, 101 પાનાઓ છે. દરેકમાં મેં જ પાડેલા ફોટા છે. અરુદ્દલી પિક્ચોરિયલ બુક તરીકે મૂકવાની હતી કે ખાલી પિક્ચર્સ જ હોય એમાં. પછી આખો આઈડિયા ફેરવો કે પિક્ચર્સ તો છે એ તો લોકો જોશે ને આલ્બમ તરીકે. હવેના જમાનામાં નવું નથી, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં રોજ ઠલવાય છે આવા પિક્ચર્સ. તો એમાં આપણે આપણી લાઈફનો અર્ક મૂકીએ
કે ભાઈ આપણે શું માનીએ છીએ. કોઈક પૂછે કે જય વસાવડા શું, જય વસાવડાના XYZ બાબતો ઉપર શું વિચાર છે, એના કોર એલિમેન્ટ શું છે. તો એમાં ધર્મ, સફળતા, બિઝનેસ, મોટિવેશન, જે કંઈ દરેક બાબતો ઉપર મેં મારા વિચારો શોધીને મૂક્યા છે, લખ્યા છે. અમુક પહેલાં લખેલા હતા એ મૂક્યા છે, અમુક તો નવા લખ્યા જ છે અમુક માટે સ્પેશિયલી. પ્રેમ, સહજીવન, બધી બાબતે લખ્યા છે. સૌંદર્ય, આ બધી બાબતો જરૂરી છે જીવનમાં. એ જ જરૂરી છે એવું તમને કોઈ કહે ત્યારે, જો કોઈ એમ કહે કે રામ જ જરૂરી છે તો પણ બંધન કરવાના કે ના એવું તો ન હોય. ખાલી રામ જ જરૂરી ન હોય, બરાબર. રામને પણ બીજું જીવનમાં ઘણું જરૂરી લાગ્યું હતું. રામને શબરીના બોર ખાવાય જરૂરી લાગ્યા હતા. રામને હનુમાન સાથે વાત કરવી જરૂરી લાગી હતી. રામને કેવટની હોડીમાં બેસવું જરૂરી લાગેલું. રામને દંડકારણ્યની અંદર સીતા સાથે બેસી અને ફળ સાથે ખાતા હોય સંવાદ, એ ખિસકોલી ઉપર હાથ ફેરવવો જરૂરી લાગેલો. એમની પત્ની સાથે બેસીને વાત કરવાની એ જરૂરી લાગેલી. એમની મા સાથે બેસીને વાત કરવાની એ જરૂરી લાગેલી. તો એ બધું ન હોય. અને કોઈ કે કામ જ જરૂરી છે. કામ એટલે વિષયવાળો કામ, આસક્તિવાળો કામ, કામનાવાળો કામ, એ જ જરૂરી. તો એ પણ ન હોય. કારણ કે જે કાલિદાસ છે એ એવા શૃંગારિક વર્ણનો લખે છે, એ જ કાલિદાસ અદ્ભુત આધ્યાત્મિક દર્શનો પણ લખે છે. એમની કૃતિઓ જો આખી વાંચો તમને ખ્યાલ આવશે, બરાબર. એ તો કૃષ્ણ ચરિત્રથી શરૂ કરીને દરેક ચરિત્રમાં તમને જોવા મળે. તો આ જ બ્યુટી છે, એ ઇન્ડિયન બ્યુટી છે કે કોઈ વસ્તુ બિનજરૂરી નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, કોઈ વસ્તુ બિનજરૂરી નથી. પણ દરેકનું કોમ્બિનેશન એન્ડ બેલેન્સ જરૂરી છે. એટલે તમને હરનાથ સંધુ છે, એ માની લો કે એચિવમેન્ટ મેળવે તો એનું સૌંદર્ય છે, એ સૌંદર્યના ક્ષેત્રમાં એણે એચિવમેન્ટ મેળવી. આ તો લોકોને સારું લગાડવા માટે હું ઘુસાડી દેવામાં આવ્યું છું. તો બહુ સ્પષ્ટ છું. મેં તો ક્લિયરલી એકવાર મારા આર્ટિકલમાં લખેલું કે આ સવાલ જવાબના રાઉન્ડ જ બંધ કરી દો. તમે સવાલ જવાબના રાઉન્ડ કરવા હોય તો પછી હુ વોન્ટ્સ ટુ બી બિલિયનર ટાઈપનો એક બીજો શો કરો જેમાં માસ્ટર માઇન્ડ બ્રેઇન તકાસવાના હોય. આ તો સૌંદર્યનું અપમાન છે. હું તો બહુ સ્પષ્ટ છું આ વાતમાં. બ્યુટી મીન્સ બ્યુટી. તમે સવાલ પૂછવાનું ભૂલી જાવ એને સૌંદર્ય કહેવાય. તમને એના સવાલ યાદ આવે માઇક પકડીને કે તમે જલવાયુ પરિવર્તન માટે શું કરવા માંગો છો. ને તમે ઓલી બિચારી મધુ સપ્રેએ કીધું કે સ્પોર્ટ્સનું સ્ટેડિયમ ભારતમાં ઓછા છે ને બનાવવા જોઈએ, તેને માર્ક ન આપ્યા કોઈ, કે આ પોલિટિકલી કરેક્ટ જવાબ નથી. તેમ જ કેવું પડે કે અનાથ બાળકોની મારે સેવા કરવી છે. પછી હિરોઈન થઈને બધા સેવા કરે, અનાથ બાળકો જોવા જાય. પણ એટલે આ વખતે આ પહેલી વાર એવી એક બ્યુટી પેજન્ટની અંદર આપણે ભારતમાંથી જીતીને એક મહિલા આવી છે કે જેણે સીધું જ કહી દીધું છે કે મારે હિરોઈન જ થવું છે. મારે બહુ જ સ્ટ્રોંગ પાત્રો કરીને લોકો સુધી પહોંચાડવું છે કે સ્ત્રીઓ કઈ પ્રકારની હોવી જોઈએ. એટલે કોઈ છોછે રાખ્યો જ નથી. એટલે આઈ વોઝ વેરી હેપી. જનરેશન ચેન્જ છે. જે 21 વર્ષ પછી જે નવી જનરેશન આવી, કહેવાની જરૂર નથી કે મારે સારી માં બનવું છે, કે મારે દુનિયાના વિચારો બદલવા છે, કે આ મધર ટેરેસા બનવું છે. અડધો અડધ તો બ્યુટી ક્વીન જ કહેતી હોય છે. કોઈ દિવસ એકેય રિટાયર્ડ લાઈફમાં મધર ટેરેસા બનેલી જોઈ શીખવાડવામાં આવે છે. કારણ કે આઈ હેવ બીન પાર્ટ ઓફ એ બ્યુટી પેજન્ટ, સો આઈ કેન ટેલ યુ કે તમને શીખવાડવામાં આવે છે કે સાચો વિચાર કોને કહેવાય. એટલે વિચાર તમારો નહીં, આ સાચો વિચાર તમારે જીતવા માટેનો વિચાર કરો, પરીક્ષામાં પાસ થવા માટેનો જવાબ. હા, પણ તમે એકચ્યુઅલી જો ધ્યાનથી સાંભળો તો તમને એવું લાગે કે સવાલ સાંભળ્યા વગર જ એ લોકો જવાબ આપે છે. કારણ કે એમને ખબર છે કે તમે જેવું સાંભળો ને, બરાબર, એટલે તમારે તરત જ આ જ જવાબ આપવાનો. એટલે તમને આ વિષય ઉપર આવે એટલે આ બોલી જવાનું એમ. મને આમાંથી યાદ આવી ગયું ક્લાઇમેટ ચેન્જ વિશે હમણાં જે આને સંધુને પૂછ્યો છે, એ જો તમે સવાલ સાંભળશો ને તો તમને એમ થશે કે સવાલ એને એવો પૂછ્યો છે કે ક્લાઇમેટ ચેન્જ હોગ્સ છે એવું ઘણા બધા લોકોનું માનવું છે. તમારું શું માનવું છે? એનો જવાબ એને આપ્યો જ નથી. એને એનો જવાબ જ નથી આપ્યો. એટલે તમને બિલકુલ એને જે કીધું છે તે સારી વાત કીધી છે, પણ એનો જવાબ નથી એમ. એટલે સવાલ કઈ પણ હોય જવાબ મારો નક્કી. એ પોલિટિશિયન્સ પાસે શીખી લાગે છે ભારતના, કે કઈ બી સવાલ હોય આપણો જવાબ નક્કી હોવો જોઈએ, કે આપણે શું કહેવું છે આપણે કહી દેવાનું. સો ઇન એ વે મારો કહેવાનો મતલબ એ છે કે વાતો તો લંબાતી જશે આમ નામ, અને એમાં અમારું રિસેપ્શન પૂરું થઈ જશે. મને તેની ચિંતા છે, બીજું તો કાંઈ નહીં. કારણ કે એ તો બધા બહારથી આવેલા મિત્રો છે જે મારી રાહ જોઈ રહ્યા છે. પણ હવે હા, હજી તો આપણે બધા મિત્રોની સાથે કોઈક એમ કહેશે ને કે ભાઈ અમારે મળવું છે 2-2 મિનિટ, એટલે એની 10-15 મિનિટ ફાળવી દઈએ. એટલે આપણે એ સમાપન કરીએ. પણ કહેવાનો મતલબ એ છે કે જે કરો એ એબ્સોલ્યુટ કરો, 100% ઇન્વોલ્વ થઈને કરો. તમે બ્યુટીની વાત કરો તો એમાં પછી ખોટા જલવાયુ પરિવર્તનને મધર ટેરેસા કરીને નાખોમાં. તો સૌંદર્યની ઠાઠથી વાત કરો કે હું ભારતમાંથી આવી છું, ભારતના શિલ્પો તમે જુઓ, ભારતની કવિતાઓ તમે જુઓ, બરાબર. હું એ સૌંદર્યની ઉપાસ, તો તમે એ જ કરો, બરાબર. જો તમે એકચ્યુઅલ સેન્સમાં માની લો કે વીરતાની વાત કરો છો તો પછી એ જ કરો.
તો પછી એમાં ના પણ એમ કે એમાં એવું છે કે એમ કે દર્શન એવું કહે છે અને અધ્યાત્મ એવું કહે છે, તો ત્યાં અધ્યાત્મ ભેળવવાની જરૂર નથી વીરતાની વાતમાં. બરાબર. જો તમે એકચ્યુઅલ અધ્યાત્મની વાત કરો તો એમાં પછી મેનેજમેન્ટ ન લઈ આવો વચ્ચે, કે પછી તો શું છે કે ક્રાઉડને મજા પડે એટલે આમ કરવું પડે, બિઝનેસ કરવો હોય તો આમ કરવું પડે. વી આર નોટ ડુઈંગ એનીથિંગ એબ્સોલ્યુટ. આપણે જે કંઈ કરીએ છીએ ને બીજાઓને મજા પડે એના માટે કરીએ છીએ. ઇન એ વે ઇટ્સ ગુડ. કોમ્યુનિકેટર તરીકે હું ને દેવકી પણ આ જ કરતા હોઈએ છીએ, બાબા રામદેવ કે મોરારી બાપુ પણ આ જ કરતા હોઈએ છીએ. કોમ્યુનિકેશનનો એ ભાગ છે. ઓશો, રજનીશ કે નરેન્દ્ર મોદી, કોઈ પણ કોમ્યુનિકેટર તમે જુઓ, એ અમુક વસ્તુઓ પોતાને જે કહેવી છે એ લોકો સુધી પહોંચે એના માટે અમુક આવા નુસ્ખાઓ અજમાવે. સ્ટોરી ટેલિંગ પણ હોય, ઉદાહરણો હોય, મસ્તી મજાક હોય, નારાઓ હોય, બધું જ હોય. પણ ઇવેન્ચ્યુઅલી એમને કશુંક કહેવું છે. ધે હેવ ગોટ સમ કન્વિક્શન કે આ મારું કન્વિક્શન છે, અને આ કન્વિક્શનથી હું આ બાકીની વાતો તમને કહું છું. હું તમને 5 ટૂચકા 5 ગીતે સંભળાવું છું કે મારું જે મૂળ કન્વિક્શન છે એ તમે સાંભળો. તો આ મૂળ કન્વિક્શન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. પેલું બધું જે છે ડેકોરેશન, ડ્રેસિંગ છે, પિઝાના રોટલા ઉપર થયેલું. તમે ડ્રેસિંગ ચાટીને રોટલો મૂકી દો તો કેવા લાગો? બરાબર. તો આપણે એવો સમાજ બનાવ્યો જે ઉપરના બધા સલાડ ડ્રેસિંગ જ આવી જાય છે અને નીચેનો રોટલો બધો ખાલી એમને મૂકીને જતો રહે છે. સો ડોન્ટ ડુ ધેટ. આ પુસ્તક મેળાનો જે ફાઇનલ ટ્રુથ છે એ આ છે. વાય યુ હેવ ટુ રીડ બુક્સ, વાય યુ હેવ ટુ પરચેઝ બુક્સ. રીડ તો ચાલો, વાય યુ હેવ ટુ પરચેઝ બુક્સ. રીડ તો તમે ઓનલાઈન કરી શકો છો, તો ખરીદીને ઘરે શું કામ જવાનું? મારી ખરીદી એડવાન્સમાં થઈ ગઈ, પૂછો રોનકને. બરાબર. મેં તો એને કહી દીધું હતું કે મારા આટલા આટલા પુસ્તક જોઈએ છે, રાખી દેવાના. અને હું તો મારા પુસ્તક માટે જ કહું છું એવું નથી. હું તો કાયમ રીડિંગ લિસ્ટ બનાવું છું, દર વર્ષે મૂકું અલગ અલગ. હમણાં આની અંદર છે આ વેકેશન આખું લિસ્ટ છે, સ્ટેશનમાં, હા, વેકેશન દર વર્ષે મૂકું. આપણે બહુ સરસ કંઈક લાગે તો એમને એની પોસ્ટ પણ મૂકું. મને ઘણા લોકો કે મૂવીના રિવ્યુ બધા પેઇડ લખતા હોય. મેં કીધું હા, લાલા લેન્ડ માટે તો મેં 3 લેખ લખ્યા, એના માટે તો ઓલો ડેનિયલ ચીઝલ આવીને મને આપી જ ગયો છે. 1 ટન સોનું આપી ગયો. તમને દેખાતું નથી? મારા ઘરમાં રૂમ નથી ખુલતો, એ સોનું ભર્યું છે એના કારણે. એ ડેનિયલ ચીઝલને તો ખબર જ નથી. ડેમિયન ચીઝલ લે કે આ તો એક લાલા લેન્ડ વાળો કોઈક 3 વખત જોઈને 3 લેખ લખવા બેઠો હતો. બરાબર. એટલે મને તો ગમે છે કે બીજાઓનું, ખાલી મારું જ નહીં. શિરીષ પંચાલે ભારતીય કથા વિશ્વ લખ્યું, મેં વાંચ્યું, મને ગમ્યું. તો હમણાં વિશ્વકોશમાં મેં કાર્યક્રમ કર્યો એનો અમદાવાદમાં જ, અને તમે ત્યાં હતા. બરાબર. 127 સેટ વેચાણા. મને તો એ મજા આવી કે ના, આપણે ગુજરાતીઓને ખોટા મેણા મારીએ છીએ. ગુજરાતીઓને સરસ રીતે વાત મૂકો, સમજાવો. તો આ ગુજરાતી પ્રજા જેને તમે એમ કહો છો કે નાના મરાઠી, બંગાળી, તામિલ જેવું વાંચે નહીં, એ ભારતીય કથા વિશ્વના તોતિંગ 127 સેટ ખરીદીને ગઈ એક જ દિવસની હાકલ ઉપર. હા, વિધિન અ ડે. કારણ કે આગલે દિવસે આપણે પેલું પ્રી બુકિંગ કરેલું અને ત્યાં વેચાણા. એ પ્રી બુકિંગમાં 76 સેટ્સ ગયા અને પછી બાકીના ગયા એ ટોટલ કરો તો 127 24 કલાકમાં. તો પ્રજાએ ભરોસો મૂક્યો ને કે ઓલા જય વસાવડા કંઈક કહે છે. બરાબર. તો મારો પોઈન્ટ એ છે કે એ ભરોસો મારે તોડવો ન જોઈએ. હું જેવો છું એવો દેખાઉં, મને ગમે તે કહું, ન ગમે તે ન કહું, મને મજા આવે તો મજા કરું, ન મજા આવે તો ટીકા કરું. પણ એ તમારો જે ટ્રસ્ટ મારી ઉપર મૂકેલો છે એ ટ્રસ્ટને આડોઅવળો થવો જોઈએ. કારણ કે આ એમને એમ નથી લેતા લોકો. લોકોએ તો સેટ હાથમાં એવા પછી એને ખબર પડી હશે કે આની અંદર શું છે. પણ એણે જે ટ્રસ્ટ મૂક્યો કે ભાઈ આ ભાઈ કંઈક કહે છે તો આમાં દમ હશે, તો એ દમ, એ ભરોસો રહેવો જોઈએ કાયમ. તો આ પુસ્તક ખરીદવાનું કારણ એ છે કે પુસ્તક તમારી કંપની છે. તમારી ડિપ્રેશન, તમારો ખાલીપો, તમારું વેક્યુમ, એમાંથી બહાર કાઢશે. તમને 5 નવા વિચાર આપશે, 5 નવી વસ્તુ તમારી સાથે ડિસ્કસ તમે કરશો. આ બધું બોલવાનું ક્યાંથી આવ્યું? આ લખવાનું ક્યાંથી આવ્યું? દેવકી પાસે ક્યાંથી આવ્યું? એના મા બાપે ઘોડિયામાં આ બધા શબ્દો આપ્યા, એને ગળથુથીમાં આપ્યા. એણે એકવાર એ કથા કરી હતી મેં એક નવસારી શિબિરમાં પોતાની. મેં મૂક્યો છે વિડીયો પ્લેનેટ જેવી ઉપર, તમે જોજો ક્યારેક. તો જિંદગી એક વહેતી વાર્તા છે એવું ટાઇટલ આપ્યું છે. એનું નથી, મેં આપેલું ટાઇટલ છે વિડીયોના કન્ટેન્ટ ઉપરથી. જિંદગી એક વહેતી વાર્તા છે. તો આ ત્યારે આવશે જ્યારે તમે રમકડાની જેમ તમે રસોઈના સાધનો ઘરમાં નહીં રાખો તો પછી બહારથી જ ઓર્ડર કરવા પડશે. ઘરમાં રાખશો તો કોઈક દી મધરાતે તમને બનાવવાનું મન થશે. તો આ ઘરમાં પડ્યા હશે તો કોઈક દી પાના ખુલશે ને તો કંઈક નીકળશે. થેન્ક યુ.